Audio Jungle. શ્રીમાન ક ઉર્જાવાન, પરિશ્રમી અને બુદ્ધિશાળી એવા અનુસ્નાતક થયેલા યુવા છે. તે યુનિવર્સિટીના એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ચેમ્પિયન રહી ચૂક્યા છે. ફરી ડિબેટ અને સંગીત, નાટ્ય જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ રસ ધરાવે છે. શ્રીમાન ક જાહેર સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તમ ગુણ સાથે પાસ કરીને કોઈ જાહેર સેવાની મોટી કચેરીમાં જોડાયા છે. આમ પ્રાઇમા ફેસી જોઈને તો એમ લાગે કે આ ડિસ્ક્રિપ્શન છે, બટ એમાંથી કઈ યુઝફુલ નથી. બટ થોડી નજર રાખવી, એમાં ક્યારેક આપણને એમાંથી એકાદી આર્ગ્યુમેન્ટ મળી જાય જ્યારે આપણે સોલ્યુશન આપતા હોય ને ત્યાં. થોડા સમય પછી તમને ખ્યાલ આવે છે કે અહીં સાથીઓમાં પરસ્પર વિશ્વાસ ખૂટે છે. જો આ અંડરલાઈન કરવાનું, વિશ્વાસ ખૂટે છે. આ બધી પ્રોબ્લેમ્સ છે. આ અંડરલાઈન કરતી જાવ અને સાથે સાથે જ કરતી જાવ. કેટલાક લોકો જાતિ, સમુદાય અંગે ભેદભાવ અને પરસ્પર દ્વેષ ધરાવે છે. આ એક પ્રોબ્લેમ છે. વડી કચેરીના વડા અને તેના અમુક મળતિયા કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે. ત્રીજી પ્રોબ્લેમ, શ્રીમાન કને તેમના સમુદાયના લોકો બીજા લોકો અંગે કાન ભંભેરણી કરે છે. આ એક પ્રોબ્લેમ છે. લાઈન થી 4 પ્રોબ્લેમ આવી. આપણે આ બધી અંડરલાઈન કરતી જવાની. આ પૂછે છે ને કે મૂંઝવણ, સામે મૂંઝવણ કઈ કઈ, આ બધી મૂંઝવણ છે. ઈ નૈતિક દુવિધા કરતા વધારે એની સામે રિયાલિટીમાં કઈ કઈ મૂંઝવણ છે ને ઈ પૂછે છે. આ બધી અંડરલાઈન કરતી જવાની. અને તેમના અમુક મિત્ર સાથે માત્ર તે અલગ સમુદાયનો હોવાને કારણે સંબંધ કાપી નાખવા દબાણ કરે છે. 5મી મૂંઝવણ કે ભાઈ પિયર પ્રેશર છે, બરાબર, મિત્રો તરફથી દબાણ છે, ભેદભાવ કરવાની વાતો કરે છે. કચેરીના વડા પણ તેમને પ્રલોભન આપી પોતાની સાથે ભ્રષ્ટાચારમાં સામેલ કરવા. ઉપરી અધિકારી બી ભ્રષ્ટ છે. કચેરીના વડા પણ શ્રીમાન ક નવા સવા જોડાયા હોવાના કારણે મૂંઝવણ અનુભવે છે. એક બાજુ તેમને લાગે છે કે એક રાષ્ટ્રભક્ત યુવા તરીકે તેમને કશું કરવું જોઈએ, તો બીજી બાજુ એકલા પડી જવાનો અથવા કોઈના ષડયંત્રનો ભોગ બની નોકરી ગુમાવવાનો ડર છે. આ બી મૂંઝવણ થઈ કે ભાઈ એમને એકલા પડી જાય અને કદાચ નોકરી ગુમાવવી પડે આ પરિસ્થિતિમાં એક્શન લે, તો ઈ પણ એક મૂંઝવણ છે. શ્રીમાન ક પરિસ્થિતિનો બરાબર અભ્યાસ કરે છે અને કશું કરવા કમર કસે છે. હવે ટ્રાય કરશે. શ્રીમાન ક ના વ્યક્તિત્વને દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા. જો આપણે પેલી જે શરૂઆતમાં જે ડિસ્ક્રિપ્શન આપ્યું હતું ને, આ ડિસ્ક્રિપ્શન નું રિલેવન્સ અહીંયા કહે છે કે ભાઈ તમને જે શરૂઆતમાં મેં ડિસ્ક્રિપ્શન આપ્યું ને એમાંથી તમે એવા ગુણ તારવી શકો છો કે આ વ્યક્તિમાં આ ગુણ છે. ડિબેટિંગ સ્કિલ્સ છે, લોજિકલ છે, થિંકિંગ પર્સનાલિટી છે, એ રીતનું, બરાબર. ધ્યાનમાં રાખતા તેમણે ક્યાં ક્યાં વ્યવહારુ પગલા લીધા હશે. શ્રીમાન ક દ્વારા જુદા જુદા 3 સંજોગોમાં લીધેલા પગલા અને તેના પરિણામોની ચર્ચા કરો. જો આમાં પેલા છે ને આપણે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને તો ઇન્ટ્રોમાં ડિસ્ક્રિપ્શન આપી દેવાનું કે આપેલી પરિસ્થિતિમાં જે શ્રીમાન ક છે ઇન્ટ્રોમાં 3 થી 4 લાઈનમાં. જો બહુ મોટું હોય, તમારી પાસે 3.5 પાના હોય તો આપો, તમ તાર આવડું આપો, કોઈ પ્રોબ્લેમ નથી. અડધું પાનું જે આ ભાઈએ જેમ કીધું 3.5 પાના આપ્યા હતા ડિવાઇસોમાં, તો જે અડધું પાનું હોય ને એમાં તમે આખો ઇન્ટ્રો બાંધી શકો કે આપેલા કેસ સ્ટડીમાં શ્રીમાન ક સમક્ષ વિવિધ સમસ્યાઓ રહેલી છે, જેમાં તેમની આસપાસનું પિયર પ્રેશર છે, તેમને કચેરીમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આ બધી આપણે જે મૂંઝવણો છે એના એક એક શબ્દ લેવાના, આખી નથી લખવાની, કારણ કે આપણે મૂંઝવણ વ્યવસ્થિત રીતે આમાં માંગેલી છે, એ આપણો કોન્ટેન્ટ છે. તો એ પરિસ્થિતિમાં એ વ્યક્તિ કેવી રીતે પોતાનું નૈતિક મૂલ્યો જાળવશે અને કઈ રીતે એ નૈતિક મૂલ્યોને જાળવી અને તેનું સમાધાન લાવશે તેની અહીં પરીક્ષા કરવામાં આવી છે. પછી આપણે સ્ટેક હોલ્ડર્સ લખવાના છે. તો સ્ટેક હોલ્ડર્સ આપણને ખબર છે આમાં કોણ કોણ છે. વ્યક્તિ પોતે, તેનો ઉપરી અધિકારી, મિત્રો, સહકર્મચારી, સરકાર હંમેશા ડિફોલ્ટ હોવાની જ છે, કારણ કે એને ફાયદો થશે અને નુકસાન થશે. આમ તો જનતાએ લખી શકીએ, કારણ કે આમાં આપણે આમાં લખ્યું છે કે જો પેલો વ્યક્તિ સંડોવણીમાં આવે અને ફસાઈ જાય તો એક સારો અધિકારી જતો રહેશે, તો એનાથી જનતાને તો એટ ધી એન્ડ ગેરલાભ જ થવાનો છે. તો એ બી લખી શકીએ આપણે જનતાએ. આ એક ફોર્માલિટી છે. હવે આવડું મોટું ડિસ્ક્રિપ્શન છે 3.5 પત્તાનું, તો ત્યારે આ બધું લખવું પડશે. જો તમને ઓછા પાના આપ્યા હોય તો પછી આ લખવાની એટલી આવશ્યકતા નથી, કારણ કે સ્ટેક હોલ્ડર્સ ક્યારે આવે કે જેના સ્ટેક હોલ્ડર્સને શું અસર પડવાની છે. મેઇન તો આપણને આમાં સૌથી મેઇન સ્ટેક હોલ્ડર આપણો આ જ છે, જે આપણને વ્યક્તિ પૂછેલો છે, અને ઈ શું એક્શન લેશે, આપણો હીરો છે ને એની આજુબાજુ જ આપણે વાર્તા કરવાની છે. પણ હવે આપણી પાસે સ્પેસ છે તો ત્યારે આ બધું આપણે કરશું, રાઈટ.
ના હિતધારકો લખો ને, જગ્યા હોય ને તો બધું કરવાનું, જો ભરવાની જ છે તો સાથે સાથે લખતા જાઓ. પણ કેવું થાય ભાઈ, ટાઈમ મેનેજ તમારે કરવાનો છે, માર્ક્સ 10 જ છે એટલે પછી 3.5 પાના આખા ભરવા જશું ને તો એવું થશે કે આપણે જસ્ટિસ નહીં આપી શકીએ બીજા ક્વેશ્ચન્સ ને. આપણે આમાં માર્ક્સ લેવાના છે, ઇનફ કન્ટેન્ટ એ દેવાનો છે ને, એવું ન થાય કે આપણે એટલું બધું આમાં ટાઈમ આપી દઈએ 20 માર્કમાં. એકચ્યુઅલી તમે સમજો તો 240 નંબરમાં 20 માર્ક માટે 4 પાના આપ્યા હતા, તમને 10 માર્ક માટે 3.5 પાના આપ્યા છે, તો આપણે માર્ક્સ વાઇઝ આપણે મેનેજ કરવું પડશે ને, કારણ કે 3.5 પાના તમે 2 લખશો તો સામે તમારે 3 પાનાના 2 બીજા છૂટતા હશે, એટલે આપણે સ્પેસ મેનેજમેન્ટ કરવાનું છે. એટલે તમે સમજો ને, તમને આવી રીતે આપ્યું હોય ને તો અહીંયા તમે ઇન્ટ્રો લખો, આ લખો, તમે અહીંયા સુધી જઈ શકો, આખું લખવાની જરૂર નથી. હા, કન્ટેન્ટ હોય, ટાઈમ હોય તમારી પાસે, એવું છે કે અડધી કલાક પડી છે અને 2 જ કેસ સ્ટડી છે તો તમે લખો શાંતિથી અને લખી શકતા હોય તો અડધી કલાકમાં એકચ્યુઅલી 3.5 7 પાના મેનેજ કરવા ટફ છે. એટલે આપણે જરૂરી નથી કે ભરી જ દેવાનું. પુષ્કળ ટાઈમ હોય, પોણી કલાક પડી જાય, કારણ કે તમારો રીડિંગમાં ટાઈમ જશે, રીડિંગ સાથે સાથે તમારે બધું આઈડેન્ટિફાઈ કરવું પડશે. ઘણીવાર એવું થશે કે એક વખત ને 2 વખત વાંચશો ને તો આઈડિયા આવશે કે કેવા શું માંગે છે. કારણ કે હસમુખ સાહેબની જે કેસ સ્ટડી હોય છે ને એ આમ લોજિકલ કરતા કેવી છે, પ્રેક્ટિકલ વધારે છે કે જે રિયલ. હા, એ ટાઈમ લેશે બેન. એના માટે તમારે શું કરવું, 2 વખત પહેલા રીડ કરી લ્યો, પ્રોપર સમજી લો કે સેન્ટર પોઈન્ટ શું છે આનો, કે કેવા શું માંગે છે. એક ભાઈ છે, સરકારી કર્મચારી છે, બહુ સારો વ્યક્તિ છે, ઓનેસ્ટ છે, ભ્રષ્ટાચાર વિહીન છે, એને રહેવું ઇન ધ સેન્સ એને ભ્રષ્ટાચાર વિહીન રહેવું છે, એની પાસે ઇન્ટેન્ટ છે, બધુંય છે, બટ આજુબાજુની પરિસ્થિતિ એને છે ને બગડવા માટે પ્રેશર કરી રહી છે. આ પરિસ્થિતિમાં કઈ રીતે નહીં બગડે ને એ પૂછે છે બેસિકલી આપણને, રાઈટ? હવે જો આમાં આપણને છે ને, આપણને એમ કીધું છે કે શ્રીમાન ક દ્વારા જુદા જુદા 3 સંજોગોમાં લીધેલા પગલા. એટલે પેલા તો આપણે છે ને બધા સંજોગો એની સામે મૂકવા પડશે કે એની સામે સંજોગો ક્યાં ક્યાં છે. જો પેલું તો શું છે સંજોગો એની સામે, રૂઢિવાદી સાથીદારો છે. સોરી, જો આમાં સાથીઓનો પરસ્પર અવિશ્વાસ લખેલું છે, એટલે એક તો એની સામે શું છે, કોઈ ઉપર વિશ્વાસ કરી શકે એમ નથી, બીટ્રે થઈ શકે છે, એટલે સાથીઓનો પરસ્પર અવિશ્વાસ. આપણે જે બી રીડ કરતા જે બી મૂંઝવણો આપણે આઈડેન્ટિફાઈ કરી હતી ને બધી મૂંઝવણો લખવાની છે, કારણ કે આપણે તો આઈડેન્ટિફાઈ કરી લીધી. પેપર ચેકરને કેવું પડશે કે ભાઈ મેં આઈડેન્ટિફાઈ કરી લીધી છે ને આ 5-6 મૂંઝવણ મને દેખાય છે. બીજી છે જાતિ સમુદાય અંગે ભેદભાવ. નૈતિક દુવિધા ને શ્રીમાન ક સામે રહેલી મૂંઝવણ. આ નૈતિક દુવિધા તો આપણે કેવી રીતે હોય કે ધીસ વર્સસ ધીસ, આપણે ઈ નથી કરતા. ધીસ આમાં કહેવાય ને કે તમે સમજો કે ભ્રષ્ટાચાર વર્સસ ફરજ ને ઈ મૂંઝવણ કરતા વધારે છે ને એની સામે પ્રેક્ટિકલી કઈ છે ને. હા, તમને જો ઈચ્છા થાય એ રીતના લખવાની, આપણી પાસે ટાઈમ હોય તો તમે છે ને આ લખ્યું એની નીચે એવી કોઈ સેટ થતી હોય ને કાઉન્સમાં લખી દો કે ધીસ, કે આ મૂંઝવણમાં આ 2 વસ્તુ સામે છે એ રીતે. શ્રીમાન ક સામે રહેલી મૂંઝવણ પ્રોપરલી. પ્રોપર જ આપવાનું, હેડિંગ આપવાનું. પેપર ચેકર જયારે ચેક કરશે, આપણે એમનું લખ્યું છે તેને આઈડિયા જ નહીં આવે કે આપણે લખ્યું શું. એને કહી દીધું કે આપણે ભાઈ જો મેં આ આઈડેન્ટિફાઈ કર્યું છે, મેં રીડ કરી છે, મને 5-6 વસ્તુમાં ચેલેન્જ દેખાઈ રહી છે. ત્રીજી છે કચેરીના વડા અને કર્મચારીઓ. આપણા જોડે તો કઈ ક્લિયર પરફોર્મન્સ છે નહીં કે આપણે આ રીતે લખવું બરાબર, તો પછી નૈતિક દુવિધા લખવી કે નહીં બધું. હા તો ચલો ક્વેશ્ચનની ડિમાન્ડમાં હશે મુજબ, પણ નૈતિક દુવિધા સેટ કરવી કે નહીં પૂછવું. હા, હું એમ જ કહું છું. આપણા જોડે જો દુવિધામાં તો બેસિકલી શું છે, ધીસ વર્સસ ધીસ છે તમારી સામે, હું એ જ કહું છું.
ક્વેશ્ચનમાં તો મળી જ રહેશે. હા, તો ઈ જ કહું છું, જો પેલા આપણે મૂંઝવણ લખી સાથે સાથે જ્યાં આવી રીતે સેટ થતી હોય ને કૌંસમાં લખતા બધામાં મળશે જ નહીં, કેમ કે સત્યનિષ્ઠા versus તો લખતા જાવ સાથે સાથે. પ્રોબ્લેમ શું છે? તો આવશે જ નહીં. કારણ જો સ્પેસ ઉપર છે, સ્પેસ તમને 3.5 પાના છે ને તો આપણે ભરવાની છે, તો લખશું સાથે સાથે આપણે કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર છે તો લખવાનું ભ્રષ્ટાચાર વર્સસ નૈતિકતા. જેમ કે હમણાં આપણો થર્ડ મુદ્દો છે કચેરીના વડા અને કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે, તો એ મૂંઝવણ છે એની સામે. બેસિકલી શું છે, સરના જે કેસ સ્ટડી હોય છે ને એમાં કોઈ આઈડિયલ આન્સર નથી હોતો. એ શું માગે છે ને, એકચ્યુઅલી તમે 240 નંબરની કેસ સ્ટડી જોઈ હોય ને તો જે યુપીએસસી ની પેટર્ન છે ને એના કરતા સાવ ડિફરન્ટ હતી. એમાં એને કહેવાય ને કે અમુક કેસ સ્ટડીમાં તો હિતધારકો તમને પૂછ્યા નથી કે કીધું નથી હિતધારકો તમે લખો. એને હિતધારકોથી મતલબ નથી, એને મતલબ છે કે તમે સોલ્યુશન આપો. આ પરિસ્થિતિમાં તમે જો બેસિકલી સમજો ને, તમે ઇન્ટરવ્યુનો જવાબ દો, તમારી સામે છે ત્યારે તમે કઈ હિતધારકો કે આઈડેન્ટિફાઈ કરવાનું નથી, એને ડાયરેક્ટ તમને ક્વેશ્ચન પૂછો કે ભાઈ આ વસ્તુ છે, સમાધાન આપો. ક્વેશ્ચન આપે છે તો સીધા આન્સર જ આપવાના છે, તો બને ત્યાં સુધી ડિરેક્ટ રહ્યો. અને કેવું છે, થોડી મૌલિકતા રાખો, નેચરલ રાખો. આ બધું કેવું છે કે આ આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે, કારણ કે આપણે આન્સર લખી રહ્યા છીએ. ઇન્ટરવ્યુમાં તો શું આપણને ડાયરેક્ટ પૂછે, ડાયરેક્ટ કહી દીધું. આ એક કહેવાય ને કે આપણે આપણા દ્વારા થોડુંક ફોર્મેટિંગ કરવાની ટ્રાય કરી છે આપણે કે આ કરી. હા, યુપીએસસી ના ક્વેશ્ચનમાં થાય છે ફોર્મેટિંગ પ્રોપર થાય છે કે પેલા ઇન્ટ્રો લખો, હિતધારકો લખો, નૈતિક દુવિધાઓ લખો, ત્યારબાદ એને આપણને પૂછ્યું છે કે આ પરિસ્થિતિમાં તમારી સામે કયા કયા વિકલ્પો. સર વિકલ્પ પૂછતા જ નહીં. સર એમ કે આ 3 સમસ્યા, આ તમે સમસ્યા આઈડેન્ટિફાઈ કરી, આમાં કોઈ પણ 3નું સમાધાન આપો. તો આમાં આપણે વિકલ્પ ક્યાં દેશું? વિકલ્પ દેશું તો એ કેવું લાગશે ખબર છે, એ તમારા ફ્લો સાથે જાશે નહીં, કારણ કે એને પૂછ્યું જ નથી વિકલ્પનું તમને. એટલે તમારે સમસ્યાઓ વ્યવસ્થિત આઈડેન્ટિફાઈ કરવાની છે. હવે તમે ચલો આ નૈતિકતા વર્સસ ભ્રષ્ટાચાર લખ્યું બરાબર, પણ એની રિલેવન્સ છે ને ઓમ ડાયરેક્ટ કશે નહીં આવે. તમારે સોલ્યુશન તો આનું જ દેવાનું રહે કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એનું સમાધાન આપવાનું છે આપણે. ફોબિયા એ બાબતનું છે કે મોડેલ આન્સર તમારા નથી. તો છે ને, જ્યારે કોઈ પાસે મોડેલ આન્સર નથી તો અમુક વસ્તુની ચિંતા છોડી દો. જો અમારા એસટીઆઈમાં જયારે આવ્યું હતું ને, તે બધા માટે ગૂગલી જ હતી. તો પછી કેવું હતું કે તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ શું કે છે ને એના પ્રમાણે જાઓ. ટોપિક છે ને જે બી એમાં જેટલો ડેટા છે એનો યુઝ કરો, એમાં જે તમને પ્રોબ્લેમ દેખાઈ રહી છે ને એ કરો. જ્યારે આઈડિયલ આન્સર ન હોય ને ત્યારે એક આપણી પાસે કહેવાય ને કે આપણી પાસે નકારાત્મકતા એ છે કે ભાઈ ખોટું જશે તો પછી સામે ફાયદો એ છે કોઈનો આઈડિયલ આન્સર નથી, જો આપણો નથી તો આપણે જો એમાં સારું કરશું તો આપણને માર્ક્સ મળશે. આપણને ત્યારે તમને એવું લાગે ને કે મને લખવું છે, લખજો, કોઈ વાંધો નથી. પણ તમને એવું લાગે ને કે ટાઈમ ઓછો, મેઇન આ વસ્તુ છે એ મેં લખી દીધી છે, મારે મેઇન મારું જે આર્ગ્યુમેન્ટ છે એ આપવાની છે, મારે સોલ્યુશન આપવાનું છે, તો પછી એ રીતે કરજો. કારણ કે કેવું છે, અહીંયા આપણે છે ને, તમે અહીંયા લખશો ને એ તમારી પાસે પુષ્કળ ટાઈમ હોય છે, ત્યાં નથી હોતો. ત્યાં તમારે બહુ લિમિટેડ ટાઈમમાં 3-3.5 પાના ભરવાના છે, વિચ ઇઝ અ બિગ ટાસ્ક ઓલરેડી. અને પછી થશે કેવું ખબર છે કે સમય જો ઘટશે ને, આપણે બીજી બધી વસ્તુ, ચલો હિતધારકો આપણે લખીએ, ચલો સ્પેસ ભરવા માટે બધું કરતા એવું થશે કે જો છેલ્લે 5-7 મિનિટ બચી હશે ને, મેઇન આપણે જે આર્ગ્યુમેન્ટ સાબિત કરવાની છે ઈ જો બાકી રહી ગઈ ને, તો ઓલી બધી વસ્તુના માર્ક્સ નથી. મેઇન માર્ક્સ આ કન્ટેન્ટના છે કે તમે જો આ આઈડેન્ટિફાઈ કરી શક્યા અને તમે એનું સમાધાન આપી શક્યા. કારણ કે મેઇન ક્વેશ્ચનમાં આપણને 2 જ વસ્તુ પૂછી. એટલે કેવું છે, તમે ત્યારે અમુક વસ્તુ ડિસાઈડ કરજો કે જો મારી પાસે 20 મિનિટનો ટાઈમ છે ને તો હું કરું, 15 મિનિટનો ટાઈમ છે ને તો મારે ભરવાના છે. હવે જો તમે 4 પાના તો ભરવા થઈ રહ્યા ત્યારે છેલ્લી 10 મિનિટમાં, કારણ કે રીડ કરશો, આઈડેન્ટિફાઈ કરશો, બધું કરશો, રીડ કરવામાં 3-4 મિનિટ જશે. તો 10 મિનિટમાં જયારે આપણે 2 અઢી પાના 3 પાના ભરવા છે, તો ત્યારે પછી તમે શું કરશો, ફટાફટ આઈડેન્ટિફાઈ કરશો, એના મગજમાં તમે જે સોલ્યુશન વિચાર્યા એ તમે એક્સપ્લેન કરવા માંડશો. ત્યારે તમે ઓલું કરવા જશો તો શું થશે, નહીં તમે આ બાજુ ના રહ્યો, નહીં તમે આ બાજુ ના રહ્યો, અને મેઇન કન્ટેન્ટ છૂટી જશે.
જશે. અને પેલું ગુજરાતીમાં નહીં કહેતા કે ફોર્મેટ લખવું ફરજિયાત છે પણ એના માર્ક્સ નથી. તો આ પેલું ઓલું થશે કે તમે હિતધારકો લખ્યા, આ લખ્યું, તે લખ્યું, એને પૂછ્યું નથી. તો પૂછ્યું હોય તો ડેફિનેટલી એના માર્ક્સ છે. જો એ તમને કહે છે કે આપણે આપેલા કેસ સ્ટડીમાં કઈ કઈ નૈતિક દુવિધાઓ છે એ આઈડેન્ટિફાઈ કરો, તો લખવાની જ ફરજિયાત. બાકી કેવું છે કે સ્પેસ ભરવા માટે ટાઈમ હોય તો બધું જ થઈ શકે છે, ટાઈમ નથી તો જેટલું જરૂરી છે એટલું કરશું આપણે, બરાબર. પછી જે મિત્ર સમૂહનું દબાણ, એકલા પડી જવાનો ડર, એ એની સામે મૂંઝવણ જ છે કે ભાઈ હું એકલો પડી જઈશ તો કેવી રીતે કામ કરીશ. એ લાઈન મૂંઝવણ તમને કીધી છે, પેલા એ આઈડેન્ટિફાઈ કરી દો. એને એમાંથી એમ કીધું છે કે તમે જેટલી આઈડેન્ટિફાઈ કરો ને એમાંથી કોઈ 3 સમજાવો. એટલે પેલા આપણે જેટલી આપણને દેખે ને આઈડેન્ટિફાઈ કરશું, આના માર્ક્સ છે. જેટલી હશે મેક્સિમમ પરાણે નથી બનાવવાની કે આને આપણે મૂંઝવણ બનાવી, પણ આ બધી મૂંઝવણ તો છે જ. આપણને લાગે કે એકલા પડી જવાનો ડર, ભાઈ મૂંઝવણ જ છે. અને ખરેખર ઈ જ પૂછવા માંગે છે સર કે આ એક મૂંઝવણ છે, શું તમે આ આઈડેન્ટિફાઈ કરી શકો છો કે તમે આને ઇગ્નોર કરો છો કે આ તો નાની વાત છે. બધું જ છે એમાં. કોઈના ષડયંત્રનો ભોગ બની નોકરી ગુમાવવાનો ડર, જો આપણે આ 6 આઈડેન્ટિફાઈ મેં કરી છે અત્યારે. તમને હજી આમાં કોઈ વધારે લાગતી હોય તો તમે વધારે રીડ કરીને આઈડેન્ટિફાઈ કરી શકો છો, બરાબર. કારણ કે આ તો મેં તો તોય હજી શાંતિથી થોડું કર્યું હશે, એટલે તમારી પાસે ટાઈમ હશે, એ ટાઈમમાં તમારે રીડ કરતા કરતા જે અંડરલાઈન કરતી જવાની કે મને આ લાગે છે પોટેન્શિયલ મૂંઝવણ છે, એને વ્યવસ્થિત રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી. આઈડેન્ટિફાઈ થયા પછી હવે પૂછે છે કે ભાઈ તેમના દ્વારા લીધેલા 3 પગલાઓ અને પરિણામ, એના પરિણામ શું આવી શકે. બે ક્વેશ્ચન છે કે બે ક્વેશ્ચન છે. પેલા એમ કીધું કે વ્યવહારો પગલા લીધા હશે અને પછી 3 સંજોગોમાં લીધેલા પગલા. પણ કેવું છે, સાંભળો તમે મારી વાત. આપણે ઈ જ પગલા લઈ રહ્યા છીએ વ્યવહારો, અને એના સમાધાન ને પરિણામ આપણે ઈ જ કરી રહ્યા છીએ. આમાં આપણે આમ પગલા શેના માટે લેવાના, મૂંઝવણના સોલ્યુશન માટે, તો આપણે ઈ જ તો કરી રહ્યા છીએ. તો ભાઈ આમાં 2 વાર ક્વેશ્ચન આપવાનો એક તો મતલબ મીનિંગ કઈક હશે, મીનિંગ કઈક હશે, પણ તમે સમજો તમે કરો છો જી, તમે જે સોલ્યુશન તમે બધા એમાં સોલ્યુશન આપશો તો પછી આ 3 માટે શું સોલ્યુશન આપશો? એમાં તમારો કન્ટેન્ટ તમારો રિપીટ થઈ જશે. ઈ કેવું છે, જો આપણે એમ નથી કહેતા ક્વેશ્ચન ફ્રેમ કરવામાં મિસ્ટેક છે કે આ છે તે છે, પણ ઈ ડાયસી છે. અમે 2 વખત મેં વાંચ્યો તો 2 વખત કે આ જે પૂછે છે અને નીચે જે પૂછે છે એ સેમ જ વસ્તુ છે. 3 ના સોલ્યુશન આપવાના છે મેઇન એને પૂછ્યા છે. તો જે આપણે કરશું એનાથી લગભગ બધાના સોલ્યુશન આવશે. તમે ભ્રષ્ટાચાર, આમાં ભ્રષ્ટાચારનો એક હતો તો ભ્રષ્ટાચાર નિવારશું, તો ઈ બેસિકલી તમે પગલા, એના માટે તમે પગલા જ લેશો, એનું કંઈક પરિણામ આવશે, તો ઈ જ થશે ને છેલ્લે તો. અને જો તમે આમાં મેઇન પગલાઓ છે એના તમે સમાધાન લઈ આવશો ને તો બાકીના જે 3-4 સ્ટેપ્સ છે ને એ બધાનું સમાધાન આવી જશે. એ રીતે મને ખ્યાલ છે કે એમાં 2 ક્વેશ્ચન પૂછ્યા છે, પણ બેયમાં તમે જોવો ને તો સેમ જ વસ્તુ પૂછી છે. એ રીતે જો પેલું છે ને મેં આઈડેન્ટિફાઈ કર્યું છે, આ 3 માંથી છે ને મેં આ સમસ્યા લીધી છે. એક તો જાતિ સમુદાય અંગે ભેદભાવ, એ વાળી સમસ્યા લીધી છે, કારણ કે એ તમારું એ દેખાડશે કે તમે જે કહેવાય ને કે છેવાડાના માનવી છે, પછી જે હાંસિયામાં ધકેલા વર્ગો છે ને એના પ્રત્યે તમે કેટલા સંવેદનશીલ છો. એટલે એમાંય તમારી એ લોકો સ્માર્ટનેસ ચેક કરે છે કે તમે કઈ કઈ મૂંઝવણનું સમાધાન લઈ આવો છો, બરાબર. પછી બીજું લીધું છે ભ્રષ્ટાચાર નિવારણ અંગે પગલા. ભ્રષ્ટાચાર નિવારણ માટે મેઇન જે એને પૂછ્યું છે, કારણ કે સરનો ભાર બહુ હોય છે, તમે થોડું એમાં જે આપણા ચેરમેન સર છે એની મેન્ટાલિટી પકડો કે એ ભ્રષ્ટાચાર નિવારણ અંગે અને ભ્રષ્ટાચાર વિરોધી માનસિકતા ધરાવે છે, તો એ લેવું ફરજિયાત છે. અને ત્રીજું લીધું છે એકલા પડી જવાનો ડર, કે ભાઈ વ્યક્તિની અંદર જો એ ડર નીકળી ગયો ને તો એ કોઈ પણ જે એની સામે પરિસ્થિતિ છે એને એવું લાગશે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે ને તો અવાજ ઉઠાવી લેશે.
અથવા સ્ટેપ્સ લેશે. તો એના માટે છે ને પેલું આપણે લીધું છે જાતિ સમુદાય અંગે ભેદભાવ ન કરવા લોકોને તથા મિત્ર સમૂહને સમજાવટ સોલ્યુશનમાં, એટલે કે પગલા શું લેશે લખ્યું છે જાતિ સમુદાય અંગે ભેદભાવ ન કરવા લોકોને તથા મિત્ર સમૂહને સમજાવટ. એ વ્યક્તિ કર્મચારી છે એટલે એવા અનરિયલિસ્ટિક સોલ્યુશન ન લખવા કે જે એના પાવરમાં ન હોય. સેમિનાર આયોજન કરવું એના હાથમાં નથી, બહુ મોટું આયોજન કરવું એના હાથમાં નથી. એટલે થોડુંક રીઝનેબલ રહેવું, એ સમજાવી શકે, વાતચીત કરી શકે મિત્રોમાં, એ બધું થઈ શકે. બટ એવું કઈ જાયજેન્ટિક સ્ટેપ્સ એ વ્યક્તિ નહીં લઈ શકે કે જેનાથી આમ રાતોરાત ચેન્જ આવી જાય. એક્ઝેક્ટલી એવું કશું નહીં કરી શકે, રાઈટ? તો સ્ટેપ્સ ના આન્સર બી થોડા પ્રેક્ટિકલ આપવા, એવું ન લાગવું જોઈએ કે આ વ્યક્તિ પોતે છે ને અત્યારે એવા મોટા પદ ઉપર પહોંચી ગયો, હા એ છે છેલ્લે કર્મચારી, તો એની કહેવાય ને કે એના જે વર્ક પ્લેસ અને એના જે પાવર છે ને એને અકોર્ડિંગ સોલ્યુશન્સ આપવા. અને ઈ જે પક્ષ ઉપર છે ને એમાં બહુ કહેવાય ને કે બહુ ઈ લાઇટ વસ્તુઓ કરી શકશે. પેલું કહેવાય ને કે તમે જસ્ટ શરૂઆત તો કરો, તો એ શરૂઆત કરી શકશે, આજુબાજુથી શરૂઆત કરશે. એક્ઝેક્ટલી. એટલે પેલું આપણે લખ્યું છે કે શ્રીમાન ક સમજાવશે કે બંધારણના અનુચ્છેદ 14 સમાનતા તથા અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા તથા ભેદભાવ નિવારવાની વાત કરે છે. એક જાહેર સેવક માટે તમામ લોકો સમાન હોવા જરૂરી છે. તો આ ટાઈપનું એને સમજાવટની ટ્રાય કરી. એનું પરિણામ શું આવશે તો કે જાતિ સમુદાય પ્રત્યે દ્વેષ ઘટશે તથા મિત્ર સમૂહમાં જાગૃતતા આવશે, જે સારા નાગરિક, જે મિત્ર સમૂહના સારા નાગરિક બનશે અને જે આસપાસના કર્મચારીઓ છે એ વધારે ને વધારે નાગરિક કેન્દ્રિત બનશે. તો આમાં શું થશે કે તમારી સંવેદના દેખાશે કે ભાઈ તમે એક સેન્સિટિવ અધિકારી છો, બરાબર. પછી બીજું આપણે લખ્યું હતું ભ્રષ્ટાચાર નિવારણ અંગે પગલા. ભ્રષ્ટાચાર નિવારણ માટે તે શું કરશે? ભ્રષ્ટાચાર નિવારવા માટે તે પોતાના સિનિયર, તમને ખ્યાલ આવ્યો કે સિનિયર પોતે તો આઈડિયલી એવું કહેતા હોય કે જયારે સિનિયર કરપ્ટ હોય તો સિનિયરને મળવું. ઈ એના કહેવાય ને કે હાયરાર્કીઝમાં છે ને એના પાવરમાં છે કે આ વસ્તુ ઈ કરી શકે છે, સિનિયર સુધી પહોંચી શકે છે. એમાં કોઈ એવો એને પ્રોબ્લેમ નહીં આવે. પોતાના સિનિયર અધિકારી સમક્ષ સમગ્ર પરિસ્થિતિની રજૂઆત કરશે તથા વિસલ બ્લોઈંગ દ્વારા આ સમગ્ર ભ્રષ્ટાચારના ષડયંત્રને ડામવાનો પ્રયત્ન કરશે. કારણ કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર કરવો એ દેશદ્રોહ સમાન ગુનો છે. તો આ તમે ભ્રષ્ટાચાર સમક્ષ તમારા શું વિચારો છે, તમે કયા સ્ટેપ્સ લેશો? વિસલ બ્લોઈંગ એક સોલ્યુશન થઈ કે તમે પગલા ક્યાં લેશો એને તમને પૂછ્યું છે. તો એને ઓમ એથિક્સ સારે તમે પગલું લીધું તો એથિકલ પગલું જ છે ને. વિસલ બ્લોઈંગ નહીં કરે અને ખુલ્લેઆમ જશે તો એની સામે એના સિનિયર છે, એને ડેમેજ પહોંચાડી શકે છે. એટલે એને પોતાની આઈડેન્ટિટી સામે બચાવવાની છે કે હું નથી, અને હા એમ ડાયરેક્ટ સામે ઈ જ કહું છું, આપણે પ્રેક્ટિકલ પગલા લેવાના છે. સામે જઈને છાતી મોરે નહીં દઈ શકે કે ભાઈ હું લડી લઈશ ગમે એમ, નહીં થાય એવું. આપણને ખબર છે પ્રેક્ટિકલી એ સિસ્ટમમાં પોસિબલ નથી. તમારે રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ જ જવું પડશે. અને જે સ્ટેપ્સ તમે લેશો એમાં તમારે તમારી આઈડેન્ટિટી જો તમને છુપાવવા મળે છે તો શું કામ નહીં છુપાવી આપણે, રાઈટ? અને એનું પરિણામ શું આવશે? કચેરી જો પરિણામ છે ને સારા જ આવવાના. પરિણામ બીજું તો શું આવે? આપણે મૂંઝવણ છે દૂર કરી, તો આપણું પરિણામ છે કે ભાઈ કચેરીમાં ભ્રષ્ટાચાર ઘટશે, જનતાની યોગ્ય સેવાઓ ઝડપી અને સચોટ રીતે પ્રાપ્ત થશે. ત્રીજું હતું લખી શકો હકારાત્મક. એને આપણને પરિણામ પૂછ્યા હતા ને એટલે મેં પરિણામ હકારાત્મક બે પરિણામ જો એનો આપણને પૂછવાનો તાત્પર્ય શું છે કે ભાઈ તમે પોઝિટિવ તમે શું કરશો, એનાથી પરિણામ મેઇન તો પોઝિટિવ જ આવવું જોઈએ. તો તમે આ ત્રણ જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા કે મુખ્ય આપણે ત્રણ આઈડેન્ટિફાઈ કર્યા, તો જાણી જોઈને નકારાત્મકમાં શું કામ જવું જોઈએ? જો ત્રણ જ સમજાવવાના છે તો પોઝિટિવ સમજાવીએ ને. ટાઈમ હોય ને તમારી પાસે બધું હોય ને તો તમે બધું કરો. હા શેનું શું ખોટી એ જ કહું છું. આપણને એને સોલ્યુશન જ માંગ્યા છે. તો ઓલું કહેવાય ને સોલ્યુશન ના અંતે રામરાજ્ય જ છે. તો આપણે રામરાજ્ય જ બનાવવાનું છે કે હું આ કરીશ એનાથી આ થશે. જો પ્રેક્ટિકલ બધું નથી હોતું, કઈક લખવાનું છે, કદાચ નોય થાય એ વિસલ બ્લોઈંગ કરે ને એના ઉપરી અધિકારી જો ભ્રષ્ટાચારી હોય તો ફસાઈ જાય.
પણ હવે સોલ્યુશન તો ઈ જ છે અત્યારે એની પાસે કે જો મારા સિનિયર પ્રોબ્લેમેટિક છે તો હું મારા સિનિયરને મળું. એના સિવાય તો આપણી પાસે બીજો કોઈ પ્રેક્ટિકલ મારા જે કહેવાય ને સંકીર્ણ જ્ઞાનમાં નથી આવતો ઉપાય. તમારી પાસે કોઈ એવો ઉપાય હોય તો તમે લખી શકો છો. પણ આ તો શું છે કે આ એક ફ્લો બનાવવાની વાત છે, કેવી રીતે ક્વેશ્ચનને હેન્ડલ કરવો આપણે ઈ કરી રહ્યા છીએ. આનો કોઈ આઈડિયલ આન્સર નથી. તમે તમારી રીતે તમારો આન્સર આઈડિયલ હોઈ શકે છે અને તમે માર્ક્સ લઈ શકો છો. રાઈટ? एंटी करप्शन ब्यूरो में जान करवाऊं, છે ને एंटी करप्शन ब्यूरो ડાયરેક્ટ ન જઈ શકો. તમને ખ્યાલ છે તમારે પેલા છે ને તમારું જે હાયરાર્કી હોય ને એને ફોલો કરવી પડે. તમારે વિસલ બ્લોઈંગ કરવી પડે. એમાં કમિટી હોય ઓલરેડી. તમારી જે ડિપાર્ટમેન્ટ હશે ને એની અંદર કમિટી હશે. પેલા તમારે એમાં કમ્પ્લેન કરવાની છે. તમે ડાયરેક્ટ જાઓ ને તો ઉલટાની તમારામાં ઈ કહેવાય ને કે नाम थोड़ा जाहिर करेगा सर. જાહેર ન કરે પણ એક પ્રોસિજર બી તો હોય ને. કોઈ પણ ડિપાર્ટમેન્ટની પ્રોસિજર હોય. હા, તમે દેખાડશો કે તમે ડાયરેક્ટ સીધા સીબીઆઈ પાસે અને એન્ટી કરપ્શન બ્યુરો પાસે પહોંચી જશો. એવી રીતે નથી હોતું બધી વસ્તુ. ડિપાર્ટમેન્ટની છબી ખરાબ થાય ને. સમજો, આજે તમે એસીબી પાસે ગયા, સમાધાન આવી ગયું, ડન થઈ ગયું, તમે તમારું કામ પ્રોપર કર્યું. છાપામાં શું આવશે? આ ડિપાર્ટમેન્ટ કરપ્ટ છે. એની જગ્યાએ તમે શું કર્યું? જે ડિપાર્ટમેન્ટની જે પેલી કમિટી છે ને એમાં તમે કમ્પ્લેન કરી, સિનિયર વાત કરી, તો સિનિયર શું કરશે? એ કમિટીનો કોન્ટેક્ટ કરી અને એનું સમાધાન લઈ આવવાની જ કોશિશ કરશે. તો શું થશે? જો ડિપાર્ટમેન્ટમાં પૂરું થઈ જાય તો સુમડીમાં ગુમડી રહે બધી વાત અને છતું ન થાય. તો ડિપાર્ટમેન્ટની છબી સુધારવાનું એ તમારું કામ છે ને. એ જવાબદારી આપણી જ છે. હું એ જ કહું છું, તમે કર્મચારી છો એ પ્રમાણે આપણે પગલા લેવાના છે. પ્રેક્ટિકલી જે થઈ શકતું હોય બને ત્યાં સુધી આપણે એ કરવાનું છે. ડિસિપ્લિન મેન્ટેન કરવાનું છે, હાયરાર્કી મેન્ટેન કરવાની છે. સિંગમ પિક્ચરમાં સારો લાગે, રિયલ લાઈફમાં કોઈ સિંગમ થતું નથી આપણે. હવે ત્રીજું આપણે આઈડેન્ટિફાઈ કર્યું હતું એકલા પડી જવાનો ડર. તો આ બાબતે હવે જો આવા બધા જયારે આપણને આ છે ને એક ફિલોસોફિકલ વસ્તુ છે, એકલા પડી જવાનો ડર. તો આનું સોલ્યુશન બેસિકલી કાંઈ ન હોય, પણ કેવું છે કે ભાઈ તમે જે કરો છો એ આપણી જાતે આઈડેન્ટિફાઈ કર્યું ભાઈ હું કઈ ખોટું નથી કરતો, તો એ તમારું જે આત્મબળ છે એને પ્રેરણા મળશે. સત્ય છે તો સત્ય આમાં પછી તમારે છે ને ફિલોસોફરની આમાં તમે લઈ આવો. આવું જયારે તમને એક એરિયા મળે ને ખુલ્લો ત્યારે લઈ આવો. જો હું ગાંધીજીને લઈ આવ્યો છું આમાં કે આ બાબતે ગાંધીજી કહે છે કે સત્ય જ ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે. સત્યની રાહ પર ઘણીવાર એકલું ચાલવું પડે છે. તત્વજ્ઞાની ઇમેન્યુએલ કાન્ટ કહે છે કે નૈતિક કાર્ય એટલે નથી કરવાનું કે તેનાથી ફળ મળશે, પરંતુ નૈતિક કાર્ય એ માટે કરવાનું છે કારણ કે તે નૈતિક છે. તો અહીંયા જે તમારું જે તમે રીડ કર્યું છે, તમારું જે નોલેજ છે એ તમે આમાં બતાવી શકો આવી બધી વસ્તુમાં. તો અહીંયા બતાવવાનું. જ્યાં ન થતું હોય ટચ ત્યાં પરાણે ટચ કરવાની જરૂર નથી. કારણ કે જો આપણે જે ભ્રષ્ટાચારની તમે વાત કરી ને કે આમાં નૈતિકતા કઈ રીતે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે ને એ સિલેબસનો પાર્ટ છે આપણા જીપીએસસી યુપીએસસી બેયમાં. તો ઈ તમે જે એનું ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તમે દર્શાવો છો ને એ તમારું કીવર્ડ જ છે કે તમને ખ્યાલ છે કે ભાઈ આ અધિનિયમ અંતર્ગત આ વસ્તુ યોગ્ય નથી. તો આ બાબતે જો આમાં મેં બે ગાંધીજી યુઝ કરી લીધા, ઇમેન્યુઅલ કાન્ટ યુઝ કરી લીધો, અને આ કોટ બહુ ઇફેક્ટિવ હોય છે. એના જો ખ્યાલ હોય ને તો આવા કોટ લખવા એના બરાબર કે ઈ કહે છે કે ભાઈ નૈતિક કાર્ય એટલે નથી કરવાનું કારણ કે એનાથી આપણને કઈ ફળ મળશે, પણ નૈતિક કાર્ય એટલે કરવાનું છે કારણ કે નૈતિક કાર્ય છે. પરિણામ શું આવશે? શ્રીમાન ક ને નૈતિક હિંમત મળશે તથા નૈતિક કાર્ય કરવાના કારણે મનને શાંતિ મળશે. એટલે એનો જે ડર હશે એ દૂર થશે. આમ અહીં પરિણામ આમ પછી આપણે જો કન્ક્લુઝનમાં મેં પાછું થિયરી લઈ આવી છે કે આમ અહીં પરિણામ નિરપેક્ષવાદ અનુસાર યોગ્ય પગલા લઈ શ્રીમાન ક પોતાની જાહેર સેવક તરીકેની ફરજ નિભાવશે. બીજા કઈ તમારા સજેશન તમને કઈ લાગે છે જે એડ કરવું છે આમાં કઈ તમે કહી શકો છો. રાઈટ? અને પછી પેલું બી હોય છે તમે આમાં સત્ય આ વાળું છે ને જે એકલા પડી જવાનો ડર, એમાં પછી પેલું લખી શકો કે જનરલી જે સત્યની રાહ પર ચાલતા હોય ને એ લોકો એકલા જ ચાલતા હોય છે. જયારે તમે સત્યની રાહ પર ચાલો છો ત્યારે કહેવાય ને કે સમાજ કે વિશ્વ તમારી વિરુદ્ધ હોય છે, પરંતુ જે વ્યક્તિ અડગ મન સાથે સત્યની રાહ પર ચાલે છે તે અંતે તે પોતાનું સત્ય સાબિત કરી આખી દુનિયાના પાછળ ઊભી હોય. એક્ઝેક્ટલી આ રીતનું બધું તમે લખી શકો. હવે બીજી જે એસટીએ વાળી છે એ જોઈએ આપણે.
કુમારી નાનકડા ગામડામાં ઉછેરીને મોટા થયા છે. તેમણે બાજુના શહેરની સારી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ભણીને સ્નાતક થયા છે. તેજસ્વી અને મહેનતુ હોવાને લીધે અભ્યાસકાળ દરમિયાન તેમના અધ્યાપકોમાં પ્રિય રહ્યા છે. આ એનું પાછું બેકગ્રાઉન્ડ બાંધે છે કે ભાઈ એ વ્યક્તિ તરીકે આપણે જે ફર્સ્ટ કેસ સ્ટડી કરી એમાં એને શું કીધું હતું આપણને કે શ્રીમાન કના વ્યક્તિત્વ તો આપણે મતલબ એ એમ્ફેસાઇઝ કરવું પડે ને કોઈ આપણે જયારે મતલબ કે જે આપણે આપણું પગલું સૂચવીએ આપણે કે કઈ આ લીધું તો મતલબ એ વસ્તુને પોઈન્ટ આઉટ કરે છે ઉપર આપણને પરિશ્રમી બુદ્ધિશાળી તો આપણે જયારે ઈ આપણને કોન્ટેક્સ આપે છે કે લોજિકલ છે, વિચારી શકે છે, બધું કરી શકે છે, નૈતિક વ્યક્તિ છે. નીચે ક્વેશ્ચનમાં વાંચ્યું સ્પેસિફિકલી એને શું આપ્યું જો કે શ્રીમાન કના વ્યક્તિત્વ અને દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેમણે ક્યાં વ્યવહારો પગલા લીધા તો પગલાને મતલબ આપણે એ રીતના જસ્ટિફાઈ કરીએ કે જો એના આ ગુણ એના લીધે આ પગલું લેશે. જો આમાં એને ગુણમાં તો જો એને પરિશ્રમી છે એ કીધું છે, બુદ્ધિશાળી છે કીધું છે, તો બુદ્ધિશાળી છે એટલે તો આવું બધું વિચારી શકે છે વ્યક્તિ. પણ મારો કહેવાનો મેં જેની વેલ્યુ રહે એને કોટ કરીને આપણે કહી શકીએ કે આ વેલ્યુ બેઝ મતલબ આ એનું સમજો સ્પેસિફિક કોઈ વેલ્યુ નથી આપી આપણને. બુદ્ધિશાળી કીધું છે એમાં આપણે તમે શું લખશો? પછી જો એને સંગીત નાટ્ય જેવી સંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ રસ લીધો છે તો એ ડાયનેમિક્સ દેખાડે છે કે વ્યક્તિ ડાયનેમિક છે. પછી એથ્લેટિક્સ છે તો આનામાંથી એક વેલ્યુ નીકળી મતલબ આપણે લઈ શકીએ. એનું યાર કેવું છે કોઈ છે ને ડાયરેક્ટ સિગ્નિફિકન્સ નથી એવું. તો વસ્તુ શું છે કે તમને જો કોઈ યુઝ થતો હોય તો તમે કરો એનો. કોઈ એવું બનતું જો સ્પેસિફિક એનું મૂલ્ય આપ્યું હોય ને કે આ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં પોતાની નૈતિકતા નહીં છોડે. જે રીતે એથ્લેટિક્સમાં છે લીડરશિપનો ગુણ હશે, કેવી રીતના બીજા વ્યક્તિને મતલબ લીડ કરવા એવો ગુણ હશે. આપણને મેનિપ્યુલેટ એટલે તમે બનાવી શકો પણ કેવું છે જેટલું ટચ થતું એટલું કરાવી શકો પણ સ્પેસિફિક નથી એવું એટલે મેં નથી કર્યું. બહુ ઓનેસ્ટલી કહું તો એને આપણે હાલો ક્વેશ્ચનમાં જે નો પૂછ્યું હોય તો ઓપ્શનલ રહી કે પણ ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી એવું કીધું કે કોના વ્યક્તિત્વ ને તો વ્યક્તિત્વ તો એનો અહીંથી જ આઈડેન્ટિફાઈ થાય ઉપરની 3 લાઈન. પણ એ ધ્યાનમાં રાખવાનું એને કીધું છે. પણ સોલ્યુશન તો આપણે પ્રેક્ટિકલી જે આપવાના છે ને જ આપવાના છે. હવે તમે કહો છો કે ભાઈ સ્પોર્ટ્સમાં છે લીડરશિપ, આપણને બેકગ્રાઉન્ડ થોડી ખબર છે કે લીડર હતા કે ભાઈ એ સાઈડમાં રમતા હતા. મતલબ ટીમ વર્ક લીડરશિપ ને તો ટીમ વર્ક કહી શકીએ કે ટીમ ને કઈ રીતે. હા તો જો તમે પેલી આઈડેન્ટિફાઈ કરી હોત ને પેલું કે આસપાસમાં વિશ્વાસ નથી તો જો તમે ઈ ચૂઝ કરી હોત ને તો તમે એમાં ઈ વાળું લખી શકત. અને આ ક્વેશ્ચન ના મેં જે તમને કીધું ને કે આના બે પાર્ટ બની શકે કઈ રીતે. જેમ કે જો પેલો ક્વેશ્ચન જુઓ તમે એમાં એને એવું પૂછ્યું કે ક્યાં ક્યાં વ્યવહારુ પગલા લીધા હશે. તો વ્યવહારુ પગલામાં આપણે કેટલી 5 થી 6 આપણે ઇશ્યુઝ આઈડેન્ટિફાઈ કર્યા તો એ પગલા આપણે 6 એ 6 ના દર્શાવી. પછી સેકન્ડ ક્વેશ્ચન એ શું કહે છે કે પગલા કોઈ પણ 3 પગલા જે આપણે ઉપર 6 પગલા પેલા પાર્ટમાં 6 પગલા દર્શાવ્યા, સેકન્ડ પાર્ટમાં આપણે શું કરીએ એમાંના કોઈ બી 3 પગલા ને 3 પગલાના પરિણામ એ બે દર્શાવવાનું. બે પાર્ટ એ રીતે પડી શકે. જો પાળવા હોય સાંભળો, પાળવા હોય તો પડી જશે પરિણામ. જેમ કે આમાં છે ને 3 જ વસ્તુના પગલા દેખાય. બીજી આપણે આઈડેન્ટિફાઈ કરી આપણે 6 પ્રોબ્લેમ અને આપણે સોલ્યુશન દીધા 3 જ એવું દેખાય. તો તમે એવું કરી શકો કે જેને જે આપણે આ લખ્યું કન્ક્લુઝન આપણે છેલ્લે લખતા હતા એની જગ્યાએ પછી બાકીના જે તમારા જે આ 3 તો આઈડેન્ટિફાઈ કરીએ બાકીના 3 છે એના માટે શું શું પગલા લીધા છે એના માટેનો તમે પોઈન્ટ્સ વાઇઝ તમારું જાતું હોય તો પોઈન્ટ્સ વાઇઝ અને તમે જેમ કીધું કે તમને આમાં લાગે છે કે ભાઈ ટીમ વર્ક કરી હશે એને તો થઈ શકે. એટલે જેટલા પગલા આપણે લીધા ને એ લખી દેવાના આપણે અને એમાંથી 3 સિલેક્ટિવ લઈ પછી એના પરિણામો વિશે હા એ રીતે કરી શકો. પરિણામમાં કેવું થશે 2 લાઈન આવશે. જો મેઇન તો પરિણામ શું આવશે ભ્રષ્ટાચાર દૂર થશે બરાબર. એકલા એને ચાલવાનો ડર હતો તો એકલા ચાલવાનો ડર દૂર થશે. અને ત્રીજું આપણે કયું આઈડેન્ટિફાઈ કર્યું હતું એમાં જાતિ સમુદાય. હા તો ભાઈ જાતિ પ્રત્યે સંવેદના આવશે અને ટૂંકમાં જે ઇક્વાલિટી આર્ટિકલ 14 ને છે તો એ કહેવાય ને કે એને ફોલો કરશે તો એનાથી સોલ્યુશન્સ આવશે. આપણી પાસે જ્યારે સ્પેસ છે ત્યારે સોલ્યુશન લખી દેવાના. સ્પેસ તમને ઓછી લાગે, ટાઈમ ઓછો હોય તો જે સ્પેસિફિક હોય એના ઉપર જજો. બે છે કેવું છે થાય તો બધું. હા અને હું તમને એ કહી દઉં કે આપણને જેટલું અહીંયા શાંતિથી બેઠા બેઠા જે વિચારો ખુલે છે ને એટલા નહીં ખુલે બરાબર. તો જો તમને પગલા એને તમને લાગે છે સ્પેસિફિકલી તમારે 2 પાર્ટ પાડવા છે તો શું કરજો તો છે ને તમે છે ને બાકીની 3 હોય ને એના પગલા કહી દેજો. ઓલું તો છે ને પગલાનું પરિણામ સાથે જ રાખજો, એ સારું લાગશે. વધારે બેટર લાગશે કે તમે આ પગલા લીધા એનું આ પરિણામ. ઓલું કેવું લાગશે કે એને હવે કયા પગલાનું તમે કયું પરિણામ કહો છો ને
ઈ ગોતવામાં એ તો ફરીથી પાછું આપણે પછી રિપીટેશન એ લાગશે યાર. એપ્લિકેશન લાગી છે. ઈ બધું ન કરો. એના કરતા તમને જે 3 આપ્યા છે ને, ટૂંકમાં 3 વધ્યા, પેલા શું કરો, 3 જે પગલા આપ્યા છે પછી ને, આમાં નહીં, આમાં આપણે ઓલી રીતે કરીએ ને, આપણે કેમ યુપીએસસી નો આપણે કેસ સ્ટડી લખતા હોય બરાબર, તો આપણને ઓપ્શન્સ આપ્યા, પેલા આપણને પૂછ્યું ક્યાં ક્યાં તમારા પાસે વિકલ્પ હશે, મતલબ ઉપલબ્ધ છે બરાબર. પછી એ લોકો એમ કે તમારો કોર્સ ઓફ એક્શન પૂછે, અથવા તો એમાંથી તમે કયું પગલું લેશો. ત્યારે આપણે કેમ કહી કે હું સેકન્ડ પગલું અને થર્ડ ને બેને. પણ ઈ તો તમે ઓલરેડી પેલા કહી દીધું છે ને કે આ ઓપ્શન છે. આમાં કોર્સ ઓફ એક્શન તો આપણે લેવાનો જ છે, આપણે એક્શન જ લઈ છીએ. પણ આ આપણે શું કરીએ છીએ કે સચોટતા સાથે જવાની ટ્રાય કરીએ છીએ કે આ વસ્તુ છે એના માટે મેં આ કોર્સ ઓફ એક્શન લીધો, આ વસ્તુ છે એના માટે આ લીધો, આ વસ્તુ છે એના માટે આ લીધો. અને તો હું ખાલી તમને એક્ઝામ્પલ આપું કે આપણે એમાં કઈ રીતના કરીએ, એવી રીતના આમાં બી કરી શકીએ ને કે ભાઈ આ સેકન્ડ પગલું છે એનું આ પરિણામ આવશે, થર્ડ પગલું છે એનું આ પરિણામ આવશે, તો આપણે ઈ જ તો કર્યું, આનું આવશે. ઈ જ તો કર્યું. આપણે એનું પરિણામ જ તો લખ્યું. આપણે જે 3 સમસ્યા હતી એમાં આપણે શરૂઆતમાં પેલા એક જે પેરા લખ્યો એમાં આપણે શું કરશું અને એનું નીચે એનું પરિણામ શું આવશે એ જ તો લખ્યું છે. આપણે કોર્સ ઓફ એક્શન જ છે બેસિકલી. પરિણામ ઉપરનો જે પાર્ટ છે એ આપણો કોર્સ ઓફ એક્શન છે અને એના લીધે શું થશે ઈ છે, એની ઇફેક્ટ છે, એની ઇફેક્ટ છે. પણ આપણે શું કર્યું કે એને 3 પૂછ્યું છે ને, તો એ 3 એને પેલા મળી જવા જોઈએ. આ લે આ 3, બાકીના આપણી પાસે સ્પેસ છે તો બાકીના 3 છે એનું તમે લખો કે એના માટે આ પગલા લઈ શકાય, એ રીતે. જેનો છે એ આન્સરનો ડિમાન્ડ આપણે પેલા પૂરી ક્લિયર કરી દઈએ. હા, અને હું શું કહું છું કે તમે છે ને એને એક્શન ને પરિણામ સાથે પૂછ્યા છે ને તો એને સાથે જ રાખો, એને અલગ ન કરો. ઓલું શું થશે કે તમે પેલા એક્શન લખી લીધા પછી પાછું એની વસ્તુ તમારે રિપીટ કરવાની થશે કે આ વસ્તુ આપણે શરૂઆતમાં કરી હતી ને તો એનું આ પરિણામ. એના કરતા એને ડાયરેક્ટ જ આપો ને. એને પૂછ્યું છે ને કે 3 વસ્તુ 3 ના પરિણામ, તો 3 વસ્તુ 3 ના પરિણામ આપો એને. આપણે એમ કરીને લખીએ કે ઉપરના પગલાઓમાંથી સ્પેસિફાઈડ કરીને કે અમે આટલા 3 લઈએ છીએ અને એના પરિણામો આ પ્રમાણે રહેશે. હું એમ કહું છું ડાયરેક્ટ જ રહ્યો ને, શું કામ એને આપણે આમ કરવું તેમ કરવું જોઈએ. તમારી પાસે લોજિકલ છે, જો તમારા રિસ્ક ઉપર તમે ગમે કરી શકશો, હું ના પાડતો જ નથી, કારણ કે મેં પહેલા એ જ કીધું કે આનો કોઈ આઈડિયલ આન્સર નથી. તમે તમારી રીતે તમારા પ્રેઝન્સ ઓફ માઇન્ડ થી ત્યાં તમને જે વ્યવસ્થિત લાગે ને કરજો, બરાબર. પણ આ તો કેવું છે કે આ વસ્તુ એને સ્પેસિફિક પૂછી છે ને તો એમાં બી સ્પેસિફિક. ઈ જયારે પેપર ચેક કરશે ને તો જો એને એવું ચેક કર્યું કે 3 પૂછ્યું છે ને, આગળના 10 પેપરમાં 3 એક્યુરેટ આવી છે કે 3 પરિણામ, તમારામાં આગળ પાછળ હશે ને તો ઈ ગોતવા એટલો નવરો નથી. એને બહુ પેપર ચેક કરવાના છે. જેટલું તમે પીરસીને આપશો ને એટલો તમને ફાયદો છે. બાકી જો થાય બધું જ, પણ ઇટ્સ લાઈક કે અમુક નો કે આ વધારે સારું છે, આ ઓછું સારું છે, એ ટાઈપની વસ્તુ છે, રાઈટ? ભાઈ તો પણ કોઈ બી સૌથી પહેલા તો મેઇન પાર્ટ તો શું જોઈશે, જેમ કે એને દેખાઈ ગયું બરાબર કે આમાં 2 ક્વેશ્ચન પૂછેલા છે, તો પહેલાથી તમારા ક્વેશ્ચનમાં 2 પાર્ટ જ જોવાનો છે ને. અંદર વાંચે ન વાંચી તો પછી તમારા કિસ્મત ની બરાબર. પહેલેથી એને જોઈ લીધું કે ભાઈ એક જ પોર્શન છે, બીજો પોર્શન આ મતલબ લખ્યો જ નથી. તો એ તો મેં કીધું ને, નેગેટિવ મતલબ પેલી નેગેટિવ ઇમેજ તો ત્યાં જ બની ગઈ કે ભાઈ 5 માર્ક્સ નું જ લખેલું, ચાલો 5 માર્ક્સ તો ત્યાં જ સીધા. બરાબર તમે વાત કરી. આપણે શું કીધું કે પેલા તમે જે 3 આઈડેન્ટિફાઈ કરી એ લખો, એ પતી ગયું, પછી તમે બાકીના સ્ટેપ્સ ના પરિણામ લખો, આવી ગઈ તમારી 2 વસ્તુ. તો એ લખવી પડે. મેઇન મતલબ એ છે કે બધા આપણે જેટલા આઈડેન્ટિફાઈ કર્યા એનું સોલ્યુશન દેવું જ પડશે આપણે, તો દઈ દેવાનું. ચલો આપણે રીડ કરતા હતા. કુમારી અ વાળું નાનકડા ગામડામાં ઉછરીને મોટા થયા છે. તેમણે બાજુના શહેરની સારી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ભણીને સ્નાતક થયા છે. તેજસ્વી અને મહેનતુ હોવાને લીધે અભ્યાસકાળ દરમિયાન તેમના અધ્યાપકોમાં પ્રિય રહ્યા છે. બચપણથી સાહસી સ્વભાવ, કસાયેલ શરીરને કારણે કોલેજમાં થતી એનસીસી જેવી પ્રવૃત્તિઓમાં રસ લીધો છે અને મેદાની રમતોમાં પણ અવ્વલ નીવડ્યા છે. અભ્યાસ બાદ કુમારી અ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી વિભાગમાં જોડાય છે. ફિલ્ડ વર્કની અને આ વિભાગમાં ફિલ્ડ વર્કની બહુ લાજ છે અને વારંવાર આકસ્મિક તપાસણીઓ કરવાની થાય છે, જેમાં કોઈ વાર અસામાજિક તત્વો સામે સંઘર્ષ પણ થતો રહે છે. તેને લીધે આ વિભાગમાં સામાન્ય રીતે પુરુષો જોડાતા હોવાને લીધે બહુ જૂજ સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. કચેરીના મોટાભાગના પુરુષ કર્મચારીઓ રૂઢિવાદી છે. આ એની સમસ્યા છે. એક તો એવું પ્રેજ્યુડાઇઝ છે કે ભાઈ મહિલાઓ, જે આપણને એક્ઝેક્ટ કીધો નથી કયો વિભાગ, પણ આપણને ખ્યાલ આવી જ રહ્યો છે કયા વિભાગની વાત છે, બરાબર. તો એ વિભાગમાં એક તો પ્રેજ્યુડાઇઝ છે કે ભાઈ મહિલાઓ સેટ નથી થતી. આજુબાજુના કર્મચારીઓ છે એ બી રૂઢિવાદી છે. આ 2 એની સામે સમસ્યા છે, બરાબર. તેઓ પોતાની સાથે આકસ્મિક તપાસણીઓમાં મહિલાઓનું સાથે આવવાનું પસંદ નથી કરતા અને કુમારી અ અને અન્ય 2-3 મહિલા સાથીઓ
કચેરીમાં ટેબલ વર્ક કરે તેવો આગ્રહ રાખે છે. બીજી બાજુ 3-4 યુવા પુરુષ સાથીઓ અને કચેરીના વડા પ્રગતિક અને ઉદાર મનોભાવ ધરાવે છે. આ એના પોઝિટિવ્સ છે. એ સોલ્યુશનમાં આપણે યુઝ કરશું કે ભાઈ આ જે બે વ્યક્તિ છે, એક તો એના વડા, જે કચેરીના વડા છે એ, અને એના બીજા સાથીઓ. એમની વિચારધારા પોઝિટિવ છે. દીકરો દીકરી એક સમાન માને છે અને કોઈ પણ ફિલ્ડ કોઈ પુરુષ માટે કે સ્ત્રી માટે નથી એવું એ ફર્મલી બિલીવ કરે છે. તે સંજોગોમાં કુમારી સંજોગો બદલવા નિશ્ચય કરે છે. થોડા સમય પછી સૌના આશ્ચર્ય વચ્ચે કુમારીઓ પોતાના મિશનમાં સફળ થાય છે અને રૂઢિવાદી સાથીઓ સહિત બધાની સ્વીકૃતિ અને આદર પ્રાપ્ત કરે છે. કચેરીના વડા અને કુમારી એ શું કર્યું હશે, વ્યવહારુ પગલા અને ઘટનાઓ દર્શાવી તેના સંભવિત પરિણામોની ચર્ચા કરો. આ તો એકદમ પ્રોપર ઓપન એન્ડેડ છે. આમાં કોઈ જાતનું કઈ હા કે ભાઈ આવું બધું પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને આધીન હવે તમે શું વિચારો છો ને બેસિકલી આ એ જ વાત છે કે તમે, અને આમાં તમારે આ કહેવાય ને કે તમારા વિચારો જાણશે મહિલાઓ વિશેના. પેલું જે હતું ને સેન્સિટિવિટી માટે હતું, ભ્રષ્ટાચાર માટે, તો આમાં તમે મહિલાઓ પ્રત્યે તમારા શું વિચારો છે ને એ તમારે દર્શાવવાના છે. બરાબર. હવે જોઈ લઈએ, જો આમાં મેં સ્ટેક હોલ્ડર્સ રાખ્યા છે ક્યાં ક્યાં છે, કારણ કે આમાં સ્ટેક હોલ્ડર્સમાં ઘણા બધા લોકો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. જો સ્ટેક હોલ્ડર્સમાં છે શું નામ છે બેનનું? કુમારી કચેરીના વડા, રૂઢિવાદી સહકર્મી, પ્રગતિવાદી સહકર્મી. ઈ છે ને સમાજનો ભાગ છે, એટલે સમાજ આવી જશે સ્ટેક હોલ્ડરમાં. અન્ય સાથી મહિલા કર્મચારીઓ, હા સરકાર અને વિભાગ બે લખી છે, કારણ કે જો આ વસ્તુ થાય, ઇક્વાલિટી આવે, તો ઈ જે વિભાગ છે ને ઇમેજ સુધરશે કે ભાઈ આ વિભાગમાં જે પેલું પ્રેજ્યુડાઇઝ હતું કે ભાઈ મહિલાઓ અહીંયા કામ કરવા માટે યોગ્ય નથી, એ હવે આ વિભાગમાં સુધરી ગયું છે. રાઈટ. હવે જોઈ કે ભાઈ કુમારી સામે રહેલી મૂંઝવણ મેઇન કઈ છે? પેલી છે રૂઢિવાદી સાથીદારો. હાલ ઇન્ટ્રોડક્શનમાં તો સિમ્પલ છે કે એક મહિલા તરીકે શું નામ છે બેનનું? કુમારી સામે સરકારી કચેરીમાં વિવિધ પ્રકારના કહેવાય ને કે પરિસ્થિતિઓમાં તેમની સામે ક્યાં ચેલેન્જીસ અથવા પડકારો રહેલા છે, તે કઈ રીતે તે સમાધાન કરે છે, એ આ કેસ સ્ટડી ચેક કરે છે, દર્શાવે છે. અને એમાં એવી લખી શકો કે તેઓ કુશળ છે, તેઓ લાયક છે, તેમણે ફેર એટલે કે કહેવાય ને ન્યાયિક રીતે પરીક્ષા પાસ કરીને તેઓ અહીં એક સિવિલ સેવક બન્યા છે, ત્યારે તેમની સામે કઈ કઈ સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે, તે બાબત આ કેસ સ્ટડીમાં ચર્ચા કરવામાં આવી છે. જો રૂઢિવાદી સાથીદારો છે, હજી સાથીદારોના ભરોસાની કમી. ખુદ કાબિલ છે તે સાબિત કરવું, એ ચેલેન્જ છે.
મહિલાઓની સંખ્યા ઓછી છે એવું બીજું જ કે આમાં હા, ઓછી સંખ્યાઓ 3-4 જ કીધું છે ને, 3-4 જ છે ને. એમાં એવું આગ્રહ રાખવામાં આવે છે કે તેઓ ડેસ્ક વર્ક કરે વધારે પડતું. તો જે અવસરની અસમાનતા એવી ભાઈ તો અવસરની અસમાનતા કેમ છે? ટૂંકમાં પાસ થઈને નથી આવ્યા. પાસ થઈને વધારે મહિલા હોય તો કચેરીમાં એમ થોડી છે કે નહીં આવવા દે. નહીં આવ્યા પછી અવસર નથી ને નહીં આવે. ફિલ્ડ વર્ક નો મતલબ ઇક્વાલિટી, વર્કમાં ઇક્વાલિટી માટે કેવું જો છે જે સહકર્મીઓ છે એ ડિસાઈડ નથી કરવાના કે એમને શું ઓપોર્ચ્યુનિટી મળશે. એમના જે વડા છે એ ડિસાઈડ કરશે. સેટ નહીં થાય, અવસર વાળું સેટ નહીં થાય. હા, કારણ કે તમારી જોબ તો તમને તમારા એના ઉપર જે ઓર્ડર આવશે એને જવાનું જ છે. સહકર્મી તમારા જોડે હા. વર્તન કરે છે. ઈ અલગ વસ્તુ થઈ ગઈ. અવસરની અસમાનતા તો ક્યારે થઈ કે ભાઈ એના વડા છે ને ઈ એના પ્રત્યે બાયસ હોય, એને કામ ન આપતા હોય ને ત્યારે અવસરની અસમાનતા. ગવર્મેન્ટ એવું કે ગવર્મેન્ટ એવું કરતી હોય ત્યારે થઈ શકે. આમાં તો કેવું છે, અવસર બાબત એને કઈ પ્રોબ્લેમ નથી. આ તો કેવું છે, સહકર્મીઓ આગ્રહ રાખે છે, માનસિકતા એવી છે. પણ એના આગ્રહનું કઈ આવે નહીં. જો એવો એમના વડા એવું એરેન્જ કરે કે 2 મહિલાઓ જશે ને 2 પુરુષ જશે તો અવસર તો બધાને મળવાના જ છે એમ. હવે કચેરીના વડાને કુમારી અ દ્વારા લેવાયેલા પગલા આપણને જે પૂછ્યું છે, મેં આનો આન્સર છે ને મેં પેરેગ્રાફમાં લખેલો છે એ રીતે, કારણ કે મને આમાં પોઈન્ટ્સ કરતા મારો ફ્લો પેરેગ્રાફમાં સારો આવતો હતો એટલે મેં પેરેગ્રાફમાં લખેલો છે આમાં. કુમારી અ દ્વારા હંમેશા કામ માટે ઉત્સાહ બતાવવામાં આવતો. એ જે આપણને કીધું છે કે એમનું જે ઉત્સાહી છે એ ડિસ્ક્રિપ્શન આપણે આમાં એનું યુઝ કરશું. કુમારી અ દ્વારા હંમેશા કામ માટે ઉત્સાહ બતાવવામાં આવતો. 24/7 ની તેમની નોકરી બાબતે તેના દ્વારા ક્યારેય પણ ફરિયાદ કરવામાં આવી નથી. આ આપણે હવે આમાં બનાવવાનો છે એટલે આપણે આ શું દર્શાવે છે કે ચેલેન્જિંગ છે આ ટાસ્ક, એ આપણને ઓલરેડી કીધું છે. પણ તેમના દ્વારા ઈ બાબતે ક્યારેય એવું નથી કીધું કે ભાઈ હું મહિલા છું તો મને રાત્રે કામ ન આપતા. એ ટાઈપની એના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં નથી આવી. એક્સેપ્ટ કરે છે બરાબર. તેમના દ્વારા 24/7 ની તેમની નોકરી બાબતે તેના દ્વારા ક્યારેય પણ ફરિયાદ કરવામાં આવી નથી. તે દરેક પરિસ્થિતિમાં પોતાનાથી બનતા તમામ પ્રયત્નો વડે ફરજ બજાવવાની કોશિશ દ્વારા એક હકારાત્મક માનસિકતા દાખવી જેથી પોતાનું મૂલ્ય તે સાબિત કરી શકે. આપણે શું કર્યું કે ભાઈ પેલા તો વ્યક્તિગત રીતે શું કરે, તમારે જો સાબિત કરવું હોય તો તમે દરેકના ઓલું ન કહેવાય કે shut their mouth with your progress, with your success. એ રીતે કે ભાઈ પેલા હું જ એવું કંઈક કામ કરી દઉં ને કે જેટલા ડાઉટર્સ હોય ને એ બધાના મોઢા બંધ થઈ જાય. એટલે આ આપણે એ ડિસ્ક્રિપ્શન આપ્યું અને આ આપણે એ સોલ્યુશન આપ્યું કે એ પોતાની સાઈડથી જેટલા એફર્ટ્સ આપવાના હોય એક જાહેર સેવક તરીકે એ સારામાં સારો જાહેર સેવક એ વ્યક્તિ બને ને એવા પ્રયત્ન કરે છે. અન્ય પોતાના બેસ્ટ એફર્ટ્સ આપે છે, 24/7 કામ કરવા માટે તત્પર હોય છે અને ક્યારેય એકેય પરિસ્થિતિમાં એ પાછા નથી હટતા. આ આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું, રાઈટ. આ ઉપરાંત કુમારી અ દ્વારા જે નોકરી પુરુષો માટે યોગ્ય ગણાય છે ત્યાં પોતાના દ્વારા એનસીસી માં મેળવેલ ટ્રેનિંગ તથા શૌર્ય દ્વારા કપરી પરિસ્થિતિમાં મહિલા છું આ કારણે આ કાર્ય ન થઈ શકે એ અભિગમને બદલે નારી જ શક્તિ છે અને નારી જ નારાયણી છે એ અભિગમ દ્વારા સફળતા મેળવવી અને તેના થકી સહકર્મચારીઓનો અભિગમ બદલવા માટે પ્રયત્ન કરાયો છે. રાઈટ. હવે બીજું જે આપણને પૂછ્યું છે કે એની સાથે એમના જે વડા છે એના દ્વારા શું પ્રયત્નો લેવાના છે. આ આપણે પેલા કુમારી અ દ્વારા શું પ્રયત્ન લીધા, હવે વડા શું પ્રયત્ન લેશે. કચેરીના વડા દ્વારા જેન્ડર સેન્સિટાઇઝેશનના સેમિનારનું સમયાંતરે આયોજન કરવું. આ ઉપરાંત તેના દ્વારા વિવિધ મિશનમાં કુમારી અ નો સમાવેશ કરવો તથા જવાબદારીપૂર્ણ કાર્ય તેમને સોંપવા. ફક્ત કુમારી બીજી 3 પેલી છે મહિલા સ્ત્રી ઓલ ઓવર કર્મચારી. અરે એ તો છે જ, આપણને કુમારી અ નું પર્સપેક્ટિવ ચેન્જ કરવાની વાત છે ને, એમ ઇન ધ સેન્સ કે આ સેન્સ ઈ છે કે મહિલાઓ જેટલી છે ને એમને આમાં લેવા, આ કામ સોંપણી કરવા માટે કાર્ય કરવું એમ. માનસિકતા તોડવા. મેઇન અત્યારે આપણને આમાં પૂછવું છે ને કે કુમારી અ ની ઇમેજ આપણે ચેન્જ કરવી છે એટલે મેં એ લીધું છે. તમે મહિલાઓ વાળું લઈ શકો છો બધી. એઝ અ હેડ એમને તો બધી મહિલાઓ હા પણ આ તો આપણને ઓલું મેં ટૂંકમાં પ્રશ્ન પ્રમાણે લીધું છે. બાકી આપણે એ લઈ શકીએ કુમારી અ સાથે અન્ય મહિલાઓને વિવિધ કામો અલોટ કરવા એમ બેસિકલી. કુમારી અ નો સમાવેશ કરવો તથા જવાબદારીપૂર્ણ કાર્યો તેમને સોંપવા તથા તેમને અન્ય કર્મચારીઓથી કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું કે ભાઈ તેમનું પેલું મેન્ટલ હેરેસમેન્ટ ન થાય અથવા એવું કઈ સાંભળવું ન પડે તેના માટે બધાને ટૂંકમાં પહેલેથી જ એનાથી બનતા પ્રયાસ કરે જે આપણા કચેરીના વડા છે તે.
અન્ય પ્રગતિમય આમાં પછી આપણને જે કીધું છે કે પ્રગતિમય સહકર્મીઓ છે, તો આપણે એને લઈએ એવા કે અન્ય પ્રગતિમય સહકર્મચારીઓ સાથે રૂઢિવાદી કર્મચારીઓની સમજાવટ કરવાનો પ્રયત્ન કરવો, જેથી જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહન આપી શકાય. આમ કુમારી પોતાના અથાગ પ્રયત્ન તથા દરેક પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને પોતાનું મૂલ્ય સાબિત કરી સર્વેનો દ્રષ્ટિકોણ બદલવામાં સફળ થયા હશે. એને આપણને પૂછ્યું ક્યાં ક્યાં એવા પગલા લીધા કે જેનાથી આ બધું ક્વેશ્ચનમાં જ કીધું છે કે એ સફળ થઈ ગયા છે, પણ એવું શું કર્યું એ આપણે ઉપર 3 પેરેગ્રાફ 4 પેરેગ્રાફમાં જે આપણે સોલ્યુશન આપ્યા એમાં દર્શાવ્યું, અને આપણું કન્ક્લુઝન કે આવું કર્યું હશે એનાથી એ સફળ થયા હશે. એટલે ટૂંકમાં આપણે એકદમ ફેક્ટ ક્લિયર નથી કરવાનો છે, થયા હશે એને કહી દીધું ને કે થઈ ગયા છે, તો શું કર્યું તો કે આવું કર્યું હશે તેના કારણે થયા હશે. થર્ડ પાર્ટી વિશે વાત કરતો એને આપણને પૂછ્યું છે ને કે બેને શું પ્રયત્ન કર્યા, ઓલરેડી કહી તો દીધું જ છે કે સફળ થઈ ગયા છે. હવે તમને ઈ કહે છે કે આ સફળ થયા, તો હવે તમે તમારી રીતે વિચારો કે એને એવું શું કર્યું હશે સફળ થયા. તો આપણે એમ કીધું કે ઉપરની આ 2-3 જે વસ્તુ છે એવું એમને કર્યું હશે, એના લીધે સફળ થયા હશે. હવે આનો છે ને આ આઈડિયલ આન્સર બીજો હોઈ શકે, તમને કોઈ બીજા સારા લાગે તો એ કરી શકો છો, પણ મને મારી રીતે આ વ્યવસ્થિત લાગ્યું એટલે મેં આ રાખ્યો છે. રાઈટ, હવે ડીવાયએસઓ ના જોઈ લઈએ આપણે. આમાં ઘટનાઓ પૂછી હતી, આપણે ઘટના સ્પેસિફિક ઘટના કઈ દર્શાવવું પડે ને, આ ઘટના બની છે, આ ઘટના બની છે. ક્વેશ્ચનમાં જ પૂછ્યું છે, તો તમને પગલા અને ઘટનાઓ દર્શાવી તેના સંભવિત પરિણામની ચર્ચા કરો. વ્યવહારુ પગલામાં તો જો આપણે જેન્ડર સેન્સિટાઇઝેશન વાળું છે એ એક વ્યવહારુ પગલું જ છે, એ પ્રકારની પગલા છે. પછી એમને કામ સોંપ્યા છે, પગલા એટલે એ પગલું લીધું કે જે કહેવાય ને કે જવાબદારી પૂર્વક કામ છે. પછી ચેલેન્જિંગ કોઈ ટાસ્ક છે કે ભાઈ તમારે આરોપીને પકડવા જવાના છે, આ છે તે છે, એ ટાઈપના ટાસ્ક છે એ કર્યા છે. એમાં તમે હજી વધારે તમને કોઈ પગલા સૂચતા હોય, એ જ કહું છું. આ મેં 2-3 4 આપણે પેરેગ્રાફ લીધા, હજી તમે એમાં 2 પેરેગ્રાફ હજી એડ કરી શકો કે એને આ પગલા લીધા હશે. મતલબ કે અહીંયા ઘટના મતલબ પગલા ને ઘટના સાથે આપણે કોરિલેટ કરીને એને સંભવિત પરિણામ દેવાનું છે. આમાં આપણે જે દીધું એ આ પગલા ઓકે છે, પગલા ને ઘટના અરે મતલબ સ્પેસિફિક કરે છે. એમ કે ઘટના આપણે કેવી રીતે બનાવીએ કે કોઈ બી જગ્યાએ ફિલ્ડ વર્કમાં લઈ ગયા તો એ આપણે લખ્યું ને, ત્યાંનું પરફોર્મન્સ દેખાણું. હા, તો એ જ કહું છું, આપણે લખ્યું ને કે આપણે સ્પેસિફિક ઘટના ઊભી કરવી પડે કે મતલબ કઈ રીતના. જો એમાં આપણે પહેલા પેરેગ્રાફમાં કીધું કે ભાઈ આવી કોઈ કપરી પરિસ્થિતિ હતી, એમાં એને પોતાની જાતને સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરી છે. એવું એને એક્ઝામ્પલ લખી શકીએ કે એ બનાવીને લખી શકો, તમારે બનાવીને લખવું હોય કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આવી કોઈ પરિસ્થિતિ રિલેવન્ટ કરીને પછી પગલા બતાવવાનું. એમાં કેવું છે આપણને કચેરી સ્પેસિફિક નથી આવી. તમે સમજો, તમે કોઈ ઘટના કહેશો, પોલીસ કીધું હોય ને તો તમે કહી દો. હવે ફિલ્ડની ઘણી જોબ છે, ફિલ્ડિંગ છે તો તમે શારીરિક દક્ષતા બતાવો તો ગમે તે એક્શન કરે. હા, પણ એ જ કહું છું. આમાં એક સ્પેસિફિક આપણને આપી દીધું કે અસામાજિક તત્વો સાથે સંઘર્ષ, તો એ પરિસ્થિતિ આપણે ઊભી કરીએ કે એની ઘટના બનાવીએ કે આપણે, એ તો સ્પેસિફિક ક્વેશ્ચનમાં દે. તો એ તમારે એક્ઝેક્ટ તમારે બતાવવું હોય તો એ એક પેરેગ્રાફ બને એમાં કે ભાઈ આવી રીતની પરિસ્થિતિમાં મેં એની જગ્યાએ એટલું લખ્યું છે કે એને આવી પરિસ્થિતિમાં સતત પ્રયત્નશીલ રહી અને પોતાના બેસ્ટ એફર્ટ્સ આપ્યા છે. બાકી તમને કોઈ એવી સ્પેસિફિક ઘટના કે કુમારી આમ કર્યું અને ઇમેજિનરી ઘટના બતાવી છે, ઘટના જે ફોકસમાં છે ઘટના જ છે, તો બધી જે ઓન ગ્રાઉન્ડ કન્ડિશન થઈ હોય એ રીતે એ તમારા અનુભવ પ્રમાણે તમને જે સારી લાગે કોઈ ઘટના કે ભાઈ આપણે ફોર એન એક્ઝામ્પલ પોલીસ, આપણે કીધું નથી, આપણે પોલીસ લઈ લઈએ કે અસામાજિક તત્વો હતા, ત્યાં રેડ પાડી હતી પોલીસે અને તેમની સાથે કહેવાય ને કે પેલું હા ભીડમભીડી થઈ હતી, એમાં એને શૌર્ય અને પોતે હા હિંમત દાખવી અને એ રીતે પોતાને સાબિત કરી દીધું. એ રીતની એક ઘટના બતાવી દો તમારી રીતે. 3-4 બતાવવાની તમને ઈચ્છા થાય તો 3-4 બતાવો, પણ એક ઘટના તમે બહુ થઈ જશે આમ બાટતા પકડી પાડે દોડી ચાલે. પણ આમાં છે ને લિમિટેશન ઈ આવી જાય કે એને આપણને સ્પેસિફિક કોઈ નથી આપ્યું ને કે ભાઈ કયો ડિપાર્ટમેન્ટ છે. એક તો એમણે પેલા જ પરિણામ આપી દીધું કે બધું બરાબર થઈ ગયું, સ્વીકૃતિનો આદર પ્રાપ્ત થઈ ગયો, પછી પાછું એવું પૂછ્યું કે તેના સંભવિત પરિણામોની ચર્ચા. ઈ શું છે ખબર? સંભવિત પરિણામ શું હોઈ શકે? પણ નથી સંભવિત પરિણામ, તમે છેલ્લે લખો છો કે ઈ બધાયનું મેન્ટાલિટી ચેન્જ કરવામાં સફળ થયા. ઈ જેનું પેલા ક્વેશ્ચનમાં જ આપી દીધું કે ભાઈ આદર પ્રાપ્ત કરી. અને બીજું પરિણામ શું હોઈ શકે કે એના જે સહકર્મી
સહકર્મીઓ હતા તેમના મગજમાં જે માનસિકતા હતી કે ભાઈ એ માનસિકતા દૂર છે, મોટિવેશન કરે. રૂઢિવાદી જે માનસિકતા હતી બદલે. એટલે ઈ જ છે. આ કેવું છે ખબર છે, એને આપણને એમ કહી દીધું કે આ પ્રોબ્લેમ હતી, એનું સોલ્યુશન આવી ગયું છે અને બધું રામરાજ્ય થઈ ગયું છે, પણ સોલ્યુશન શું એને એવા પ્રયત્ન કર્યા ઈ તમે કયો, ઈ આપણે લોજિક લગાડવાનું, ઈ આપણો આન્સર છે કે અમે આ બધાયના તો કેવી રીતે પાસ થયા? હા કેવી રીતે મહેનત કરી? હા પાસ તો થઈ ગયો, રેન્ક આવી ગયો છે, પણ કેવી રીતે સ્ટ્રેટેજી પૂછે છે, કેટલી તકલીફો પડી. શરૂઆતમાં તેમને બધાનું સાંભળવું પડ્યું હતું, પણ એટ ધી એન્ડ એમણે બધાના મોઢા બંધ કરાય, બધાના મોઢા બંધ કરાવી દીધા છે. પાણી પીવડાવી. અને થોડું ઘણું આપણું છે ને હું કહેવાય ને કે સ્પેસિફિક જાતે એટલે અટક્યો હતો કે એને ડિપાર્ટમેન્ટ નથી કીધો ને. હવે તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ તમે લખો ફોર એક્ઝામ્પલ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ લઈએ કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં માનસિક નથી, તો આપણે શું કામ હાથે કરીને પેપર ચેક કરીને કેવું, કારણ કે તમારી જ માનસિકતા દેખાડશે ને કે તમે એવું વિચારો છો કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવી પ્રોબ્લેમ છે. અસામાજિક તત્વો સાથેની ઝડપ બે જ ડિપાર્ટમેન્ટમાં હોઈ શકે, કા પોલીસ ડિપાર્ટમેન્ટ હોઈ શકે, કા ભાઈ ડિફેન્સ હોય. જો કીધું નથી ને જીએસટી માં હોઈ શકે, ખાણ ખનીજ માં હોઈ શકે, કેમ ના હોય, એટલે સ્પેસિફિક ના કહી શકો યાર તમે, ઈ તો કહું છું. હા આપણે તમે એવું કહી શકો કે ભાઈ અસામાજિક તત્વો સાથે એમણે જે રીતે કાર્યદક્ષતા દાખવી હતી, જે હિંમત દાખવી હતી, જે શૌર્ય બતાવ્યું હતું, તેણે બધાના મોઢા બંધ કર્યા. તમારે એકાદું મેડલ દેવડાવવું હોય તો મેડલ દેવડાવી દો કે એના માટે તેમને સરકાર દ્વારા આ બાબત માટેને મેડલ મળ્યું. જે વસ્તુ જો સરકાર જો હવે એ બાબત સ્વીકારતી હોય કે તેમના દ્વારા એક અદ્વિતીય કાર્ય કરવામાં આવ્યું છે, તો હવે તો બીજા અન્ય લોકો સ્વીકારવાનું જ રહ્યું. કેસ સ્ટડી તો એકદમ સબ્જેક્ટિવ થઈ છે ને. ઈ જ કહું છું. આપણે હવે અહીંયા 5 જણા વચ્ચે આટલું સબ્જેક્ટિવિટી હોય, બરાબર, તો યાર સબ્જેક્ટિવ જ છે. પેપર ચેકરના માઇન્ડસેટમાં તો કેવડી સબ્જેક્ટિવિટી. હું તમને એ જ કહું છું, મેં પેલા આવીને સૌથી પેલી સ્પેસિફિક વાત એ જ કરી કે આ કેસ સ્ટડી એવી છે જેનો કોઈ આઈડિયલ આન્સર નથી. તમે તમારી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, તમે તમારી રીતે એમાં કઈક વસ્તુની કમી એ કરી શકો, બસ વસ્તુ ઈ છે કે જે કેસ સ્ટડી છે ને એની સાથે એ વસ્તુ સંકળાયેલી હોવી જોઈએ. અને જો નથી પૂછ્યું ને જે વસ્તુ, ઈ તો ન જ લખતા, કારણ કે આપણી પાસે એવો ટાઈમ નથી. અને ઈ કેવું છે કે ઈ ઇરિલેવન્ટ વસ્તુ કેવી છે, વાંચવી છે ને ટફ પડશે એને, કે આ તો પૂછ્યું જ નથી તો તમે આવું કેમ લખો છો. અને બીજું તમને એક વાત કહું, સરને છે ને મૌલિકતાની બહુ અપેક્ષા છે આપણી પાસેથી. તો આ જે લખ્યું ને, જો મેં આ રીતે લખ્યું તો આમાં મારી મૌલિકતા દેખાશે. બહુ જે ઓલા પેલા ટિપિકલ સ્ટેપ્સ લખશો ને એ કેવું થશે ખબર કે આમાં ગોખીને આવ્યું છે, ફિક્સેશન જેવું લાગશે. એટલે જ હું કહું છું કે અમુક વસ્તુ એવી થોડીક છે ને, થોડુંક ઇમ્પરફેક્શન છે ને સારી વસ્તુ છે એ રીતે. સબ્જેક્ટિવ જ છે. અને આનો છે ને સરની ખાસિયત એ છે કે એના કેસ સ્ટડીઝ નો છે ને કોઈ સ્પેસિફિક આન્સર જ નથી હોતો. તમે તમારી રીતે તમારો આન્સર એ સાચો હોય, મારો સાચો હોય, અને 2 માર્ક્સ મેળવીએ. અને કદાચ એવું થાય કે નહીં મેળવીએ, એક મેળવે ને એક નહીં મેળવે, જે રીડર છે એને વધારે મારું ટચ થાય અથવા તમારું ટચ થાય તો તમને વધારે મળે, મારું ન થાય તો ન આવે. માઇન્ડસેટ ની ગેમ. હવે ડીવાયએસઓ માં ઈ તો રહેવાનું જ છે ભાઈ, કોમ્પિટિટિવ માં. સવારે ચા પી લેતો હોય તો સાંજે આ હિતધારક તો લખવા બી આદમી જ છે. હા હિતધારકો લખીએ જ છીએ ને આપણે સ્ટેક હોલ્ડર. એટલે મેં ઈ જ કીધું ને, સ્પેસ અને ટાઈમ આપણા ઉપર છે. ડિમાન્ડ જો છે ને એના માટે હા આટલા લોકો છે સંકળાયેલા આ પરિસ્થિતિમાં, આટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે. સરનું કેવું છે ખબર, તમે 240 નંબરની મેઇન્સ જોજો, અમુકમાં એને સ્પેસિફિકલી પૂછ્યું છે કે તમે હિતધારકો લખો, તો આપણને ઈ કન્ફ્યુઝન થાય કે બાકીમાં નથી પૂછ્યું તો શું એની ડિમાન્ડ નથી એ વસ્તુની. અમુકમાં લિટરલી એને સ્પેસિફિક પૂછે છે કે આ ઘટના સાથે સંકળાયેલા હિતધારકો કોણ કોણ છે, અને અમુકમાં એને કઈ કર્યું સીધો ક્વેશ્ચન જ ચાલુ, આમાં તમે શું કરશો, ઈ કે શું પગલા લેશો, એના શું પરિણામ આવશે. આમાં જેમ પૂછ્યું છે ને રીતે, આમાં તમે શું પગલા લેશો, આના શું પરિણામ આવશે અને તેનાથી શું ફાયદો થશે, આ બધું.
એટલે આપણે કહેવાય ને કે પેલું છે કે હવે ખબર નથી તો હવે લખી નાખીએ એમ હવે લખી નાખીએ, બાકી આમ કોઈ સ્પેસિફિક ફોર્મેટ નથી. આનું સ્પેસિફિક ફોર્મેટ નથી કોઈ. યુપીએસસી માં હોય છે એમાં 4 ક્વેશ્ચન જે પૂછે છે ને 4, 5, 6 ક્વેશ્ચન ની અંદર જ રમતું હોય છે. આમાં કોઈ સ્પેસિફિક નથી. આ તમે વિચાર કરો હવે આમાં તમે શું કર્યું, ઈ તો સક્સેસ મળી ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમે વિચારો કે એ બેને શું કર્યું હશે. હા રીતે રાઈટ. હવે ત્રીજું આપણે પેલું ડીવાયએસઓ ના છે ને બે કેસ સ્ટડી, એનો પેલો છે ને એ જોઈ લઈએ. ચોથો આપણે બધા સાથે મળીને સોલ્વ કરવાની ટ્રાય કરશું. આપણે બધા ઇનપુટ્સ આપશું અને ટ્રાય કરીશું કે વધારેમાં વધારે કેટલું સ્પેસિફિક આપણે કરીએ. શ્રીમાન ક એક આશાવંત, ઉત્સાહી અને નિષ્ઠાવાન યુવા છે. જાહેર સેવામાં પસંદ થયા પછી તાલીમ બાદ કોઈ વિભાગની કચેરીમાં નિમણૂક પામ્યા. તેમના સ્વભાવ મુજબ સમયસર આવે જાય અને પોતાનું નિયત કાર્ય નિષ્ઠાપૂર્વક કરતા રહે છે. જોકે તેમણે અનુભવ્યું છે કે કચેરીમાં સમય અને કામની બાબતમાં અમુક સહકર્મચારીઓમાં અશિસ્ત પ્રવર્તે છે. આ છે ને બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. યુપીએસસી કોઈ દિવસ સવાલ જ નહીં પૂછે. યુપીએસસી ચીટ અને બટ ટાઈપના છે. આ કેવું છે કે જે માણસ કહેવાય ને અમુક વસ્તુ અનુભવી હોય છે ને જે એ વસ્તુ છે. તમે સમજો, બાકી આ પૂછવાનો કોઈ સેન્સ જ નથી. આ તો કેવું છે જેને પેપર સેટર છે ને એને આવું અનુભવ્યું હોય કોઈ જગ્યાએ અથવા જોયું હોય ને તો જ આવો કેસ સ્ટડી બનાવે. ગુજરાતનું પૂછ્યું. હા સચિવાલયનું મેઇન કેસ. હા જોકે તેમણે અનુભવ્યું છે કે કચેરીમાં સમય અને કામની બાબતમાં અમુક સહકર્મચારીઓમાં અશિસ્ત પ્રવર્તે છે. આવા અનિયમિત સાથીઓ વાતમાં તેમની નિષ્ઠા અને પ્રામાણિકતાની મજાક કરતા રહે છે. કોઈ વાર તો તેમના પર જવાબદારી ઢોળી દેવાનો પ્રયાસ કે જો તું ભાઈ કામ કરસ ને તો તું વધારે કર, એ ટાઈપનું. એમની કચેરીમાં વડા સ્વભાવના સારા છે, પરંતુ પેલા માથાભારે શિસ્તહીન કર્મચારીઓ સામે પગલા લેતા અચકાઈ જાય. આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આવું થયું જ હશે તો જ આ લખ્યું છે આવું કે એના વડાએ ક્યાંક એમનો સાથ કોકનો નહીં આપ્યો હોય એટલે એમણે આ લખ્યું છે. હા, પરંતુ પેલા માથાભારે શિસ્તહીન કર્મચારીઓ સામે પગલા લેતા અચકાય છે. આ જોઈને નિયમબદ્ધ રીતે વર્તતા સાથીઓ નિરાશ થયેલા છે. વડી કચેરીએથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન પેલા માથાભારે સહકર્મચારીઓ સાઠગાંઠ કરીને નાનામી અરજી ઉભી કરીને શ્રીમાન ક ની બ્રાન્ચમાં કોઈ અનિયમિતતા હોવાની કાન ભંભેરણી કરે છે. શ્રીમાન કનો ખુલાસો પૂછવામાં આવે છે. નોકરીના પ્રારંભિક તબક્કે આવું થવાને લીધે તે ચિંતિત છે. તેમને તણાવમાં જોઈને પેલા માથાભારે તત્વો પૈકી 1-2 વ્યક્તિ લાગણી બતાવીને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે કચેરીના વેડા મૂક પ્રેક્ષક બની રહે છે. તેમના સાથીઓ, નિષ્ઠાવાન સાથીઓ શ્રીમાન ક તરફ સહાનુભૂતિ રાખે છે, પણ પેલા માથાભારે તત્વોથી ડરીને ખુલીને બહાર આવતા નથી. શ્રીમાન ક માનસિક દ્વંદ્વ અનુભવે છે. પોતે લીધેલા માર્ગ પર ચાલતા રહેવું કે પછી પેલા વગદાર લોકોની છત્રછાયામાં આશરો લેવો. જો તમે શ્રીમાન કની જગ્યાએ હો તો તમે શું કરશો? તમારા નિર્ણયને લીધે કેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે અને નિરાકરણ કઈ રીતે લાવશો? પરિસ્થિતિઓ તો જો સિમ્પલ છે, જે આ કરે ને ખબર પડી જાય તો આઈ વર્સસ એવરીવન થઈ જાય. મેઇન તો પરિસ્થિતિ શું થાય. અને જો આ એને એક ક્વેશ્ચન થાય કે ભાઈ હવે જો આ મારી ઉપર જે ઇન્ક્વાયરી કમિટી બેઠી છે, ભલે નો ડાઉટ મેં તો કઈ નથી જ કર્યું, બટ જો સાબિત થઈ જાય તો નોકરી ગુમાવી દઉં. એટલે એની સામે પરિસ્થિતિ તો આ બે જ ઊભી થવાની છે. જોઈએ હવે આપણે એમાં સ્ટેક હોલ્ડર્સ છે. આપણે સ્ટેક હોલ્ડર્સમાં જો ઇન્ક્વાયરી કમિટી, શ્રીમાન ક પોતે, શ્રીમાન ક માં નિષ્ઠાવાન સાથીઓ, સરકાર છે, કચેરીના વડા છે, માથાભારે શિસ્તહીન કર્મચારીઓ. આમાં નથી એટલે ઈ વ્હાઇટ કોલર ગુંડા એમ. માથાભારે શિસ્તહીન કર્મચારીઓ. શ્રીમાન ક સામે ઉદ્ભવેલી મૂંઝવણ કઈ છે? જો તેમના પર જવાબદારી ઢોળી દેવાના થતા સતત પ્રયાસો છે. માથાભારે કર્મચારી સામે લડવામાં ઉભા થતા સંજોગો, તેમની સામે ઊભી કરવામાં આવેલ ઇન્ક્વાયરી, કચેરીના વડા મુખ પ્રેક્ષક બનતા તેમની મદદનો અભાવ. અનિયમિત કર્મચારીઓ અનિયમિત નથી ને ના, ઈ મૂંઝવણ એની મૂંઝવણ નથી. ઈ તો કેવું છે ઓવરઓલ પ્રોબ્લેમ છે. એની સામે કઈ મૂંઝવણ છે? આપણે આ જો કચેરીના વડા શું કામ લીધા કે કચેરીના વડા પાસે એકચ્યુઅલી પાવર હોય છે કે ઈ ચેન્જ લઈ આવી શકે, પણ હવે ઈ જ મુખ પ્રેક્ષક બની રહે છે તો હવે એની જે એક્સપેક્ટેશન છે એની પાસેથી મદદનો ઈ એને નથી મળવાની. હવે જો ઇન્ક્વાયરીમાં કોઈ પણ કારણસર તેમના વિરુદ્ધ નિર્ણય આવે તો નોકરી ગુમાવવાનો ભાઈ. આ એની સામેની મૂંઝવણો રહેલી છે.
શ્રીમાન ક એ શું કરવું જોઈએ? શ્રીમાન ક દ્વારા કોઈ પ્રકારનું ગેરકાયદેસર કાર્ય કરવામાં આપણે એની મજાક બને છે, નિષ્ઠાવાન અને પ્રામાણિક હોવા છતાંય એ બી એના મોરાલ ઉપર અસર કરે ને કઈ રીતે? હા, એ લખી શકીએ. નનામી અરજી બી નહીં આવે તો એ જ લખ્યું ને આપણે, ઇન્કવાયરી એ લખ્યું ને આપણે. નનામી અરજી એટલે બેસિકલી શેના માટે? ઇન્કવાયરી કમિટી જ બનશે એના તમે એ અરજી દ્વારા. શ્રીમાન ક દ્વારા કોઈ પ્રકારનું કાયદાકીય કાર્ય કરવામાં આવ્યું નથી, જેથી તેણે ડરવાની કોઈ આવશ્યકતા નથી. તેમણે નિડર થઈને ઇન્કવાયરી કમિટીને સહકાર આપવાનો છે તથા ઇન્કવાયરી કમિટી સમક્ષ યોગ્ય પુરાવા રજૂ કરવાના છે તથા ન્યાય પ્રણાલી પર વિશ્વાસ દ્વારા તેમને અચૂકપણે ન્યાય મળશે તેવી આશા સાથે તેમણે તેમાં સહકાર આપવાનો છે. એમાં તમે ન્યાય પ્રણિયમ લખી શકો ને, શું કહેવાય, બાયોમેટ્રિક થઈ ગયા, સીસીટીવી કેમેરા લખ્યા, મેં લખ્યા હતા થોડી વાર શું કે આ ઉપકરણોની તમે મદદથી પેલું હવે તો સચિવાલયમાં પેલું છે બાયોમેટ્રિક, તો મારી નિયમિતતા તો સાબિત થઈ જ જવાની છે. સીસીટીવી એમાંથી થઈ શકશે એટલે એ જ આપણે લખ્યું ને, પુરાવા રજૂ કરવાના છે. એ પુરાવામાં ઈ જ આવશે, બાયોમેટ્રિક વાળા રજૂ કરો, સીસીટીવી રજૂ કરો. એટલે મેઇન આમાં શું કહે છે કે ભાઈ જો ઇન્કવાયરી કમિટી બેસી ગઈ છે એ હકીકત છે, તો એમાં તમારે હવે છે ને બીજું કાંઈ નથી કરવાનું. ઇન્કવાયરી કમિટી બેસે, પડકારો છે ને, એક તો એને પોતાની સાબિતી બી કરવાની છે કમિટી સામે, અને જે અશિસ્ત છે એ લોકોની સામે, એના માટે પાછા અલગ પગલા લેવાના છે. એના માટે અલગ પગલા, એના માટે તમે સિનિયર પાસે જાઓ, વિસલ બ્લો કરો, એ લોકો જે વિચાર વિમર્શ કરો, હા સમજાવો. પણ જો કેવું છે ઈ ઇમ્પ્રેક્ટિકલ લાગે, સમજવાના હોય ને સમજી જ ગયા હોય. ઓલરેડી હવે માથા ભારે છે એમ કહી જ દીધું છે, ઓલરેડી સમજતા નથી. એક્ઝેક્ટલી ટ્રાય કરી દે, સમજેલા નથી. એટલે સમજાવટથી તો કામ થાય ને એવું નથી, આમાં એક્શન લેવું પડે એવું જ છે, સમથિંગ કાંઈક બી. બરાબર. એટલે જો આપણે શું કર્યું ભાઈ, પુરાવા રજૂ કર્યા તમે અને કમિટી સમક્ષ તમે જે બી પુરાવા રજૂ કરશો ને તમે તમારા જે સત્ય છો તો એના ઉપર અડગ રહીને સહકાર સાથે તમે એમાં કામ કરશો એટલે તમને ન્યાય મળશે એવી તમે આશા સાથે તમારે કમિટીને સહકાર આપવાનો છે. આમાં એ ચેક થાય છે કે તમે કમિટીને ના પાડી દો તો શું તમે ટૂંકમાં જો આપણે એ પ્રકારનું લખી તો આપણી નેગેટિવ ઇમેજ બને. એ એક કહેવાય ને કે ગવર્મેન્ટ પ્રોસિજર છે, તો એ આપણે ફોલો કરવાની છે. કમિટી બેસી ગયા પછી તમે કાંઈ નહીં કરી શકો. બેસી ગયા એ પહેલા તમે તમારી રજૂઆત કરો, આ તે અલગ વસ્તુ છે. બેસી ગયા પછી તમારે ખાલી એને હવે તમારે તમારી જાતને સાબિત કરવાની છે કે ભાઈ મેં કાંઈ આમાં ખોટું નથી કર્યું અને આ રહ્યા મારા પુરાવા. રાઈટ. હવે આ ઉપરાંત તેઓ હવે પેલું એક્શન કેવી રીતે લેવાનું? આ તો પેલું થયું કે પોતાના ઉપર જે સંકટ આવ્યું એનું સમાધાન લઈએ આપણે કે ભાઈ હું કમિટીને સહકાર આપીશ, હું મારા સાઈડના બધા પુરાવા રજૂ કરીશ અને સાબિત કરીશ કે મેં કઈ નથી કર્યું. હવે બીજું શું કરશે? આ ઉપરાંત તેઓ વિસલ બ્લો કરી માથાભારે શખ્સ સમક્ષ ઇન્કવાયરી અથવા તો ફરિયાદ કરી શકે છે. હજુ વધુમાં તે પોતાના સિનિયર અધિકારી સાથે મુલાકાત દ્વારા સમગ્ર રજૂઆત કરી શકે છે. સિનિયર કેમ લીધું? આપણને સેન્ટેન્સ આપ્યું હતું કે મારા સિનિયર છે એ મૂક પ્રેક્ષક બનીને જોતા રહે છે. જો એ ન આપ્યું હોત તો સિનિયરને આપણે કરત, પણ સિનિયરને એવું કીધું છે કે સિનિયર એક્શન નથી લીધા એટલે આપણે સિનિયર ફોલો કરવાનું, હાયરાર્કી ફોલો કરી છે. આમાં એવું બી કરી શકીએ જેમ કે સિનિયર છે તો મતલબ એથિકલ જ, પણ આ તો પેલા લોકોની જે સાંઠગાંઠ છે એના લીધે સ્ટેપ્સ નથી લેતા. તો આપણે એવું બી કરીએ કે આમાં બી અમુક જે સાથી સહકર્મચારીઓ રહ્યા એ અમુક નૈતિક છે, તો તમે બધા એકતા બતાવીને તમારા સિનિયરને મતલબ તમે મોરલી સપોર્ટ કરી શકો કે તમે એક્શન્સ લ્યો આમની સમક્ષ, અમે ઉભા છીએ. ફર્સ્ટ સ્ટેપમાં મતલબ એ તમે કરી શકો. અહીંયા કામ ન બને તો પછી એના સિનિયરને પણ યાર મેં એટલે નથી લખ્યું બહુ સ્પેસિફિક, કોણ કે નાક પાડી દીધી છે કે એ મૂક પ્રેક્ષક બનીને જોતા રહે છે. એને ડર છે કે આવું થશે તો એનો ફેક્ટ ક્લિયર છે, એનો ફેક્ટ ક્લિયર. યાને કહી જ દીધું છે કે એ વ્યક્તિ કઈ નહીં કરે. તમારે એવું જ કન્સિડર કરવાનું છે કે તમને સપોર્ટ તમારા સિનિયરનો નથી મળવાનો. મેં એવું ઇમેજિન કરીને મેં આ સ્ટેપ્સ લખ્યો છે. રિઝલ્ટ આવ્યા બાદ પછી તમે હા અત્યારે આપણને કીધું જ કરવાની. હા અને કેવું, અને ઈ વ્યક્તિ પોતાને દૂર જ રાખવા માંગે છે. તમે સમજો એને ડર છે કે આમાં જો હું સાથ આપીશ તો માથા ભારે શખ્સો છે એ પોતાના કોન્ટેક્ટ થી મને ફસાવી શકે, એટલે ઈ તો સપોર્ટ કરવાથી રહ્યા તમને. અને જો એક ફેક્ટ છે, જે નથી ડરતા હોતા ને એ કોઈથી નથી ડરતા હોતા, જે ડરતા હોય છે ને ડરતા જ હોય. હા કેવું છે, તમને લાગે ને તો તમારે એડ કરી દેવાનું ઈ વાળું સ્ટેપ કે ભાઈ અમે એક વખત જાશું, પ્રયત્ન કરશું. નૈતિક મૂલ્યો વિશે જાણ કરવી, એના વિચાર કોઈ બી પ્રોબ્લેમ ની એક જે હાયરાર્કીમાં સોલ્વ થાય, હાયરાર્કી આપણે દર્શાવી શકીએ કે ભાઈ મેં આ કર્યું તો આ નો થયું એટલે આ છે. આના લીધે ઉપર કમ્પ્લેન્ટ કરવાથી ઓફિસનો માહોલ બી તો ખરાબ થશે. કમ્પ્લેન્ટ બે કિસ્સામાં
વેચાઈ જશે, એક સત્યવાદી અને એક કરપ્ટ ધ્રુવીકરણ થઈ જશે ને, જો તમે કમ્પ્લેન કરશો તો, કે વેચાયેલ જ છે. એના કરતા મેં તો પર્સનલી એવું લખ્યું છે કે વિચાર વિમર્શ કરી, પણ મેં કમ્પ્લેન નહીં કરી, એના ઉપર ઓલરેડી બીજાઓએ કમ્પ્લેન કરી છે. એ વસ્તુ તો અલગથી એક સોલ્વ થઈ ગઈ, એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી સર. આ બીજી પ્રોબ્લેમ છે એમ નહીં કેતો, અનિયમિત વાળી. એના ઉપર દોષારોપણ થઈ જ ગયું છે, તો પછી બધાને ખુલ્લા પાડીને છૂટકો છે ને. અને અરે ઈ વસ્તુ આપણે ઈ મેન્ટાલિટી થી નથી હાલતા, પણ જે માથાભારે શખ્સો જે માહોલ ઉભો કરે છે, તમે સમજો તમારા પાવરમાં ઈ નથી કે તમે એને સુધારી શકો, કે તમે એના પ્રત્યે કઈ નૈતિક મૂલ્યો દ્વારા સમજા વિચાર વિમર્શ કરીને એકદમ લખી શકો. જો મને પ્રેક્ટિકલ આન્સર નથી લાગતો, જો સમજતા હોત ને તો સમજી ગયા, તો જે સુધરેલા છે એની નથી બગડતા. આપણે જજ કરવામાં કોઈ યાદ નહીં. ભાઈ આમાં જો આમાં એવું અહીંયા મુંડે મતી પીને થવાનું, એ બધાનો પોતપોતાનો અલગ એટલે મને પ્રેક્ટિકલ નથી લાગતો. તમને લાગે તમે લખી શકો, તમને એમ લાગે કે ભાઈ મારે સમજાવટ કરવી છે એ લોકોને, એનાથી સમજી જશે, સોલ્યુશન આવશે તો કરાય. પણ એનાથી એક વસ્તુ કહો એને થશે શું ઉલટાનું, બીજી સમસ્યા એવું બી થશે કે તમે એનો વિરોધ કર્યો ને, તમે સમજાવવા ગયા ને એટલે ઈ ખ્યાલ આવી જશે કે આ માણસ અમારા વિરોધ નો છે, કારણ કે ઈ તો સમજવાથી રહ્યો. કેમ કે પછી એમાં મેં મેન્શન બી કર્યું હતું કે શું કહેવાય, એમાં જે ધ્રુવીકરણ નહીં થાય, વિચાર વિમર્શથી શું કહેવાય છબી ખરાબ નહીં થાય. ધ્રુવીકરણ તો પહેલાથી જ નથી થઈ ગયું કે માથા ભારે છે, તમે એથિકલ છો. પછી બહાર નહીં થાય ને, અંદર ઓફિસમાં ચાલી ગયું છે ને, કમ્પ્લેન થશે તો બહાર નહીં ખબર પડે કે બારે ક્યાં તમે તમારી કચેરીમાં તો ટૂંકમાં હાયરાર્કીમાં તો કરો છો તમે. પછી સોલ્યુશન લઈ આવો. જો સોલ્યુશન લોકલ સોલ્યુશન નથી પોસિબલ તો પછી આપણે ઉપર કમ્પ્લેન કરશું જ ને. આપણે ઝઘડો થતો હોય જ્યાં સુધી સામે બેસીને પતતું હોય ત્યાં સુધી પતાવીએ. હવે નથી જ પતતું, સામેવાળો વ્યક્તિને તમારા બેના વિચારો એકદમ વિરોધી છે, તો પછી તમે શું કરશો, ગમે એક કમ્પ્લેન કરશે ને એ વસ્તુ થશે. આ ઓલો મુદ્દો લઈ લેવાનો. આપણે 3-4 વસ્તુ લખવાની કે શું કરી શકીએ. ઓલા નીકળી રાય વાળો મુદ્દો આપણે વિચાર કરી લેવાનો. અંદર પોલીસ વાળા ઉપર નો બધું ઉપર નહીં તો અહીંયા અપરાજિતા રાઠોડ ઉપર એના ઉપર સીધું કરી દીધું. ઈ ટાઈપનું એમ કે અંદર નહીં એવું નથી. જો સમજાવટ આમાં તમને કોઈ સેન્સ દેખાતી હોય ને એવી કે સમજાવટથી થઈ શકે એમ છે, તો એ મુદ્દો લઈ આવવાનો. મુંડે મતી ભિન્ન છે તો મને આમાં કોઈ સમજાવટથી આમાં પ્રેક્ટિકલ નથી લાગતું મને કે સમજાવટ કરવી જોઈએ. કારણ કે એવું હોય, આ જો પેલું રૂઢિવાદી હતા ને એને સમજાવવાની ટ્રાય કરી શકાય, પણ આમાં કઈ જ દે ઓલરેડી માથાભારે તત્વો છે, સાઠગાંઠો રહેલી છે અને આવું બધું છે, તો એ સમજાવવાથી કાંઈ મને નથી લાગતું ફરક આવે. એટલે ઈ સ્ટેપ મેં નથી લખ્યું. બાકી હા, એક્ઝામ પાસ કરીને જ્યારે સમજદાર તો હશે. જીપીએસસી પાસ કરીને યાર કેવું છે, આઈક્યુ છે ને બે પ્રકારના. આઈક્યુ તો હોય, પણ હવે તમે નૈતિક છો કે નહીં ઈ જ તો વાત છે. તમારો તમે પેલું નહીં કેતા, હા એ તો પાસ કરીને ગયા, એ સક્ષમતા ની આપણે એ વ્યક્તિની સક્ષમતા ઉપર એમ નહીં હું શું કહું છું કે જો એક્ઝામ પાસ કરીને ગયા, તેમને ખ્યાલ હશે ને કે આપણે આ ખોટું કરી છે અને આ પકડાઈ જાય તો આમાં આપણા ઉપર એક્શન થાય, બટ સ્ટીલ એ કરે છે. તો એને એક્ઝામ પાસ કરવા તો કોઈ લોજિક જ નથી. આપણે એકદમ પાસ કરીને આપણે બધું ખોટું જ કરવાના. આમાં નથી, આમાં ના પડી જાય. એટલે ઈ રીતે, એટલે મેં આ સેન્સ થી ઈ આન્સર લીધેલો છે. સમજાવટ મેં એટલે નથી લાગી, કારણ કે મને ઓલરેડી વાયલન્ટ મુદ્દો જ લાગે છે આમાં, જે પ્રાઇમા ફેસીમાં કે વાત ઊંચે પહોંચી. કારણ કે ઓલા લોકો ઓલરેડી એક્શન લઈ લીધું છે, એને સમજાવવાની ટ્રાય કરવા કરતા સીધું આના ઉપર બેસાડી દીધું. અને મને એવું લાગે છે કે જો એક્શન લઈ લીધું તો પેલા લોકો વચ્ચે ચર્ચા તો થઈ જ હશે ને કે ભાઈ તું રેવા દે, શું કામ સત્યવાદી થશે. તો આને કીધું છે કે ભાઈ હું મારા મૂલ્યને વળગેલો રહું છું, તમે તમારાને રહ્યો, એટલે ઓલા લોકો એક્શન લઈ લીધું. બોલાવા તો આવ્યા. હા બોલાવા તો આવ્યા જ નાખતો અમારી યારે જોડાઈ જાય. પણ ગેંગ ઓલરેડી ટૂંકમાં બે ગેંગ ઓલરેડી પડી ગઈ છે કે ભાઈ એક એથિકલ છે, એક એથિકલ નથી. તો પછી એમાં સમજાવટ થી મને નથી લાગતું. પછી તમારી ઈચ્છા. હવે તો લખાઈ ગયું, હવે તો શું હવે જોશું રિઝલ્ટમાં. ભાઈ એને ગમવું જોઈએ. પૂછતા જો તો તમારો મોડેલ ક્યાં અસલ આપે છે. આ ઉપરાંત તેઓ વિસલ, આપણે જો સોલ્યુશનમાં જે છે એમાં આ ઉપરાંત તેઓ વિસલ બ્લો કરી માથાભારે શખ્સ સમક્ષ ઇન્ક્વાયરી અથવા તો ફરિયાદ કરી શકે છે. હજુ વધુમાં તે પોતાના સિનિયર અધિકારી શકે મુલાકાત દ્વારા સમગ્ર વાતની રજૂઆત કરી શકે છે કે ભાઈ જો કોઈ સોલ્યુશન આવતું હોય તો. આ દરમિયાન તેમના પર બાહ્ય દબાણ એ શું થઈ શકે એના ઉપર, આ દરમિયાન તેના પર બાહ્ય દબાણ આવી શકે, અને ઓલા લોકોના કોન્ટેક્ટ છે તો એ રીતે કે ભાઈ થ્રેટન થઈ શકે, એ બધું થઈ શકે છે. આ દરમિયાન તેમના પર બાહ્ય દબાણ તથા માથાભારે શખ્સો દ્વારા તેમને હેરાન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ તેમના ગાંધીજીના સત્ય જ ઈશ્વર છે
એ બાબત ઉપર પોતાના સત્ય પર ભરોસો રાખી અડગ મને તેમનો સામનો કરવાનો છે. અને અવેરનેસ રાખવાની છે કે પેલું કે ને કે ભાઈ પ્રોટેક્શન માંગી શકે છે જો એવું કઈ હોય તો. અને પોતે આમાં તો કેવું થાય કે હવે વિસલ બ્લો કર્યો છે તમે એટલે ખ્યાલ તો હશે ને કે કોણે કર્યો છે, પણ બીજી મેઇન તો શું થાય કે આઈડિયા તો આવી જ જવાનો હોય કે ભાઈ જે આપણી વિરુદ્ધની પાર્ટી છે એને જ કર્યું હશે. તો એમાં કેવું થાય તમારા ઉપર હુમલો થવાના ચાન્સીસ છે, તો એના માટે તમે પ્રોટેક્શન માંગી શકો છો અને તમે તમારી રીતે અવેર રહી શકો છો. તમારું પરિવાર છે, તમારા પરિવારને કોઈ સુરક્ષિત સ્થાને આ પરિસ્થિતિ હોય એ દરમિયાન તમે રાખી શકો છો અને સતત તમે તમારા સિનિયરના કોન્ટેક્ટમાં રહી અને એક્શન લઈ શકો છો. બીજું આમાં તો એક્સ્ટ્રા કઈ એવું મને લાગતું નથી બીજું થાય. ના, તંત્રના મુદ્દા નથી, આ લખાશે વ્યવસ્થિત, આખા પેજ ભરાશે તમારે. તમે લખો તો ખરા, તો વાતું કરીએ છીએ એટલે ફટાફટ મુદ્દા પૂરા ભરે. લખો તો ખરા, પેજ ભરાશે તમારા બબે સોલ્યુશનમાં. બાકી તમે સ્ટેક હોલ્ડર્સ નહીં લખશો, પછી આ ભાઈએ કીધું ને, આ ભાઈએ કે 3.5 પેજ હતા, તો તમે સ્ટેક હોલ્ડર ઇન્ટ્રો લખશો ને, ઇન્ટ્રો ત્યાં ઈ અડધું પાનું જતું રહેશે. સ્ટેક હોલ્ડર લખશો આટલું પાનું જશે અને તમે અહીંયા તમારી માનસિકતા આવી જશે તમે સ્ટેક હોલ્ડર આમ લખશો જે અડધું પાનું ગયું. ભાઈ હાલો આપણે ઈ એક મેન્ટાલિટી છે જ આપણી, એ છે ને પેપર ચેક કરી છે, પાના ભરવાના છે, તો પછી કન્ટેન્ટ. હવે તમે વિચાર કરો આમાં તમે પછી કેવું થશે કે સ્ટ્રેચ કર્યો હોય ને અમુક આન્સર પછી એવો લાગશે કે હવે આ અનનેસેસરી તમે લખી રહ્યા છો, એનો કોઈ મતલબ નથી. એની નેગેટિવ ઇમેજ પડશે કે આટલું બધું લખવાની આમાં શું લખ્યું છે તમે એમ. અને ઈ સમયે તમને પાછા સોલ્યુશન 1 થી વધારે 2, 3, 4 મુદ્દા યાદ આવવા જોઈએ ને. એટલે ઈ તમને આજે મેં કીધું ને, એ અત્યારે આપણે ચર્ચા કરી ને 2-2.5 પાનાની ચર્ચા છે. એટલે ભલે 2-3 મુદ્દા લખીને તમને લાગે પૂરું થઈ ગયું, પણ 2-3 મુદ્દા નથી. આમ આપેલ કેસ સ્ટડીમાં શ્રીમાન ક વિશે કહી શકીએ કે તેમણે ખુદ પર તથા પોતાના મૂલ્યો સાથે સત્ય પર ભરોસો રાખી અસત્ય સમક્ષ લડવાનું છે. આ લડાઈમાં સંઘર્ષ હશે, પરંતુ અંતે સત્યનો વિજય થશે. આ તમારું કહેવાય ને કે તમારી નૈતિકતા ઉપર તમે કેટલા અડી ગયો છો ને એની વાત કરી છે. અને આ કેસ સ્ટડીમાં ઈ ચેક કર્યું છે કે તમે છેલ્લે સુધી ભળી જાવ છો કે ના તમે લડતા રહ્યો છો. ને સમહાવ તમારે છે ને ચેરમેનની મેન્ટાલિટી પકડવાની છે. હસમુખ સર એવું બિલીવ કરે છે તમે સાચા છો ને તો તમારે બીવાની જરૂર નથી. તો તમારો સોલ્યુશનમાં ઈ જવું છે હું સાચો છું તો હું નહીં હાલું, તો એને મજા આવશે. જો પ્રેક્ટિકલ થોડું છે આ બધું, પ્રેક્ટિકલી તો આપણા ઉપર આવે તો આપણને ખબર હોય કેવી પરિસ્થિતિ થાય, આમાં બીક લાગી જાય. ક્વેશ્ચન 3 પાર્ટ ભણવા પડે. આ એક પાર્ટમાં આપણે કેમ લખીએ? એક પાર્ટ નથી, આમાં ઘણું બધું છે. તમે જુઓ આપણે મુદ્દા લગે પણ આપણે બતાવવું તો પડે ને અલગ. એમ તો મેં નથી બતાવ્યું, મેં ઓમાય નથી એક્ઝામમાં બતાવ્યું. મેં આમાં જો સાથે આવતું હતું ને તો મેં સાથે લીધું છે. આમાં મારા મુદ્દામાં સોલ્યુશન છે, એની ઉપર શું પરિસ્થિતિ તો હોય જ ક્વેશ્ચન એની વાત જ. તો તમારે અહીંયા હેડિંગ, તમારે હેડિંગ મારી દેવાનું. તમને જો એમ આ પેરેગ્રાફ છે તમને એવું લાગે છે કે તમારે અલગ અલગ બતાવવું છે, 3 અલગ અલગ લખીએ ને તો બીજું કઈ ને ઓલો વાંચે કે ન વાંચે એટલીસ્ટ ઉપરથી જોઈને ને એટલી ખબર પડશે કે ઓકે હાલો 3 ક્વેશ્ચન. મેં એટલે નથી લખ્યા કે મેં પેરેગ્રાફમાં આન્સર લખ્યો, મેં મુદ્દામાં લખ્યો હોત ને. ટાઈમે કેવું હતું એ આપણે STI માં આવી રીતે ડોટ પેજ જ આપ્યું. એ ડોટ પેજમાં તમારે પેરેગ્રાફ લખો ઠીક, 3.5 પેજમાં પેરેગ્રાફ લખી તો એ એસે થઈ ગયો 3.5 પેજ નો, અને એમાં જાય અડધી કલાક. ના એ અડધી કલાક ન જાય ભાઈ. મેં મુદ્દાને પેરેગ્રાફમાં લખ્યા, તમે તંતન મુદ્દાને લખો પેરેગ્રાફમાં વ્યવસ્થિત. વધારે પેજીસ હતા, દોઢ જ પેજ હતા એમાં. પહેલી વાર હતું ને ત્યારે સરપ્રાઈઝ, ત્યારે ટ્રાયલ હતું એક. ડિવાઇસોમાં 3.5 પેજ હતા, 3.5. હા એવું જ હતું. એટલે તમે લંબાવવા માટે કરી શકો, પણ જો ફ્લો રહેતો, મને એવું લાગતું હતું કે મારો ફ્લો ડિસ્ટર્બ થાય છે એટલે મેં નતું કર્યું. પણ તમને લખવું હોય તો તમે દરેકના અલગ અલગ હેડિંગ મારીને એની નીચે લખી શકો છો. એવું એમાં કોઈ બાંધછોડ નથી એમાં. અને હેડિંગ માં એવું 2-3 પોઈન્ટ ફટાફટ મળી જાય, નવું હેડિંગ હોય ને સીધા. જો આપણે નિરાકરણ કઈ રીતે લાવશું એમાં આપણે 2 વસ્તુ લખી, પેલું વિસલ બ્લો આતે, પછી તમે શું કરશો. તો આ બધું આખું ડિસ્ક્રિપ્શન તમે શું કરશો એનું જ છે, બરાબર. અને નિરાકરણ કઈ રીતે લાવશો અને નિર્ણયને લીધે કેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે, તો એ પરિસ્થિતિનો આપણે આખો મુદ્દો લખ્યો કે ભાઈ તેમના પર બાહ્ય દબાણ આવી શકે,
તેમના પરિવાર ઉપર જાનહાનિનો હુમલો, જાનમાલનું નુકસાન થઈ શકે, બરાબર, તેમની નોકરી ઉપર ખતરો આવી શકે, કારણ કે ઇન્ક્વાયરીને એ લોકો મેનિપ્યુલેટ કરીને એમને દૂર કરવાની ટ્રાય કરી શકે, આ બધું. તો એના ઉપર શું થઈ શકે, આ વસ્તુ આવી ગઈ. હવે એને તમારે લેબલ મારવા હોય તો એક એક લેબલ મારતા જવા. મેં પેરામાં લખ્યું છે તો આખો એક પેરા વ્યવસ્થિત તમે લખો, તો મુદ્દામ લખવું હોય તો મુદ્દામ લખજો. હવે છેલ્લો છે ને આપણે ડીવાયએસઓ વાળો, એ આપણે સાથે ડિસ્કસ કરીએ. જો વાંચતા જાજો ભાઈ. કુમારી ખ એક અત્યંત પ્રામાણિક, ખૂબ મહેનતુ અને સેવાભાવી વિજ્ઞાન સ્નાતક છે, એટલે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વાળા વ્યક્તિ છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને કચેરીમાં નવા સવા જોડાયા છે, પોતાનું કામ ખંત અને જવાબદારી પૂર્વક કરે છે, રિસ્પોન્સિબલ વ્યક્તિ છે. તેમની નિષ્ઠાથી તેમની કચેરીના વડા પ્રસન્ન છે અને તેમની જાહેરમાં પ્રશંસા કરવા સાથે તેમણે વધુ પડકારજનક જવાબદારી સોંપતા રહે છે. ટૂંકમાં એના પર ટ્રસ્ટ છે. આપણે પેલું મહિલા વાળું જે જોયું હતું ને કે એ ટાઈપનું છે કે સારું કામ કરે છે તો એને વધારે રિસ્પોન્સિબલ વર્ક આપે છે. સ્વાભાવિક રીતે કુમારી ખ આ વિશેષ જવાબદારીઓને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. બીજી બાજુ તેમના સાથી શ્રીમતી ગ ઘણા જૂના કર્મચારી છે, જે દેખીતી રીતે ઘણા ધાર્મિક છે. શ્રીમતી ગ કચેરી સમય દરમિયાન પોતાના મોબાઈલમાં ધાર્મિક પ્રવચનો સાંભળ્યા કરે છે. આ બહુ પ્રેક્ટિકલ ઇસ્યુ છે કે જે જૂના કર્મચારીઓ હોય તો એની એક હવે ઉંમર થઈ ગઈ હોય, એ ધાર્મિક હોવાના છે, અને એ રીતે ને એ લોકો રીલ જોતા હોય, ધાર્મિક બાબતોના પ્રવચનો સાંભળતા હોય છે. બીજા સાથીઓને સોશિયલ મીડિયાના સુવાક્યોનો પ્રસાદ પણ થતા રહે છે. એકવાર શ્રીમતી ગ કોઈ અત્યંત અગત્યની કામગીરીમાં મોટી ચૂક કરે છે અને તેમને ઠપકો મળે છે. તેની નિરાશ થઈને કુમારી ખ ની પાસે આવે છે. કુમારી ખ તેને પ્રેમથી આવકારીને સુંદર સલાહ આપે છે અને શ્રીમતી ગ આ સલાહ અનુસરે છે. થોડા સમયમાં શ્રીમતી ગ સફળતા અને યશ બેઉના હકદાર બને છે. કુમારી ખ એ શ્રીમતી ગ ને શું સલાહ આપી છે? બંને મહિલા સહકર્મીનો સ્વભાવ અને કાર્યશીલની સમીક્ષા કરો. આમાં છે ને પેલા શું કરે, પેલા છે ને બીજો ક્વેશ્ચન લેવાય, બેના સ્વભાવ વિશે બેનું ડિસ્ક્રિપ્શન દેવાય, પછી સોલ્યુશન દેવાય. ભલે પૂછો છે એને છેલ્લે, તો એ વ્યવસ્થિત રહે છે. શું લાગે છે બેના સ્વભાવ અને સમીક્ષા કરો? હાલો તો સ્વભાવની સારા પેલા ખરાબ નથી, ધાર્મિક બીજો ફ્લેટ થઈ છે. આ એક ધાર્મિક પ્રવૃત્તિ આરે છે, આ મોડર્નાઇઝ આવી રહી છે, એટલે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ. હા, સાયન્ટિફિક પ્રેક્ટિકલ એવું ના લખી શકાય છે. એ આમાં વિજ્ઞાનના સ્નાતક છે એ રીતે મેં તો કીધું છે. એ વિજ્ઞાનના સ્નાતક છે એનો મતલબ આપણે એને કોઈ એક વસ્તુ ઉપર જસ્ટિફાઈ ના કરી દેવાય. નિષ્ઠાવાન બી લખી એ બધું લખાય, નિષ્ઠાવાન છે એટલે બીજા જૂના એક્સપિરિયન્સ છે એવું. પણ આ બે વચ્ચેનું રિફ્લેક્ટ તો બેનું કરવું પડે ને. એક ધાર્મિક પ્રવૃત્તિની આરે છે જોડાયેલા, અને એક યાર ઈ કેવું છે ખબર હે, કે લખજો, ભલે તમને નથી લાગતું લખજો. મને એવું લાગે છે કે આજે વિજ્ઞાનના સ્નાતક છે ને આ બધી ડિટેલ છે ને એ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ દર્શાવવા માટે જ એને આપી. ધાર્મિક રિચિડ વાળા ઓલું રિજિડનેસ થોડીક, અને બીજું કેવું કે જો મોબાઈલનો યુઝ ફાવે છે, બધું જ આવડે છે, પણ કેવું છે કે શું યુઝ કરવો ને એ નહીં આવડતું. એમાં એ પ્રવચનો સાંભળે છે. હું તમને એક સિમ્પલ લોજિક, આપણા બા જોવો અત્યારે ફોન છે, બરાબર, રીલો જોવે છે, બટ શું ખરેખર એનામાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે? તો મને ખ્યાલ છે નથી. અને આ જૂના કર્મચારી કહેવાનો સેન્સ છે ને એજ સાથે છે સમવેર, કે ભાઈ ટૂંકમાં હજી એ કહેવાય ને કે નવી નવી ટેકનોલોજી ટાઈપની વસ્તુ સાથે છે ને એ કોપ અપ કરી રહ્યા છે એ રીતે. બીજું શું લાગે છે બેના સ્વભાવમાં આપણને? સ્વભાવમાં તો બંને પોઝિટિવિટી લખવી જોઈએ. હા, પોઝિટિવિટી જ, પણ એમ કે જો એક એમાં નેગેટિવિટી લખવી પડશે, કારણ કે આમાં કીધું છે કે પેલા જે જૂના કર્મચારી છે ને એ કામના સમયે છે ને પ્રવચનો સાંભળે છે. પેલું નથી ઓનેસ્ટી, આને ઓનેસ્ટી જ કહેવાય ઓમ એક પ્રકારનું. એટલે એ પેલામાં તમારે નેગેટિવિટી લખવાની નહીં આવે, પેલું જે છે, પણ બીજા જે જૂના કર્મચારી છે ને એમાં નેગેટિવ એટલે લખવાનું છે કારણ કે આમાં આપેલું છે. એમાં ટૂંકમાં બે લખીએ ગયા, એમાં પોઝિટિવિટી અને નેગેટિવિટી બે લખીએ ગયા. કે ધાર્મિક છે, પ્રેશર હેન્ડલ કરવાની ક્ષમતા ગુમાઈ ચૂક્યા છે. અને એમાં એની પોઝિટિવ માં જો આપણે રીલ શેર કરી બીજાને, પણ એનું ત્યારે કામ જ નથી. નહીં, અરે એવું નથી દેખાડવાનું. આપણે પોઝિટિવ એંગલ એ લઈ શકીએ કે ઈ એવું ઈચ્છે તો છે કે બીજાની મદદ થાય, મતલબ એને ઇન્ટરનલી એવું કઈ નથી, પણ એની અંદર મતલબ જે બે વચ્ચેનો એમનો ટાઈમ ખરાબ છે. જે ટાઈમે શેર કરે છે ને એ ટાઈમે એને શેર નથી કરવાનો. ધર્મને ફોલો નહીં કરતા,
આ બધું એને ગરમો કરવો જોઈએ. એક્ઝેક્ટલી ઈ બધું બરાબર વ્યક્તિ તરીકે કદાચ બરાબર છે, પણ એક જે જાહેર સેવક તરીકે છે ને ઈ બરાબર નથી. આમાં મેઇન આપણે ઈ દર્શાવવાનું છે કે વ્યક્તિ તરીકે બરાબર છે, પણ જાહેર સેવક તરીકે જે એને કામ કરવાનું છે ને ઈ કામ કરવાના સમયે અન્ય પ્રવૃત્તિઓ કરે છે. આ બધી બાબતો છે ને યોગ્ય જાહેર સેવક બનવા માટે રોકે છે. હા, અને એના જ કારણે એમનાથી ભૂલ થાય છે અને તેમને સાંભળવું પડે છે. અને એમના અધિકારીઓને જે છે young, એને એમના અધિકારી રિસ્પોન્સિબિલિટી વધારે આપે છે, જેથી એમ ના, રિસ્પોન્સિબિલિટી વધારે નથી આપતા. ઈ બેને એવું સાબિત કર્યું છે એટલે રિસ્પોન્સિબિલિટી વધારે મળે છે. અચ્છા એવું આપેલું એમનામાં એને નિષ્ઠાપૂર્વક ખંતપૂર્વક એવું કાર્ય કર્યું છે, સારું કામ કરીને બતાવ્યું છે, પછી રિસ્પોન્સિબલ કામ મળે છે. પોઝિટિવનેસ ના કારણે એટલે આ ડિસ્ક્રિપ્શન જો બે ડિસ્ક્રિપ્શન લખવાના છે. પેલા તો આ જે કુમારી ખ છે એનું લખવાનું છે અને કર્મચારી ગ છે એનું. તો કુમારી હ છે એમાં આમાં જેટલું ડિસ્ક્રિપ્શન આપ્યું છે ને એમાંથી કે ભાઈ ખંત છે એમનામાં, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે એમનામાં, બરાબર, કામ કરવાની ક્ષમતા છે, જવાબદારી લેવાની ક્ષમતા એનામાં રહેલી છે, ઉત્સાહી છે, જવાબદેહી છે, વ્યવસ્થિત કામ કરે છે, કર્મયોગી છે, પરફેક્ટ એવોર્ડી છે. અને જે આ વ્યવસ્થિત આપણે પેરેગ્રાફમાં કે તમને જેમ આ મુદ્દામાં લખવું હોય તો આ મુદ્દામાં લખી શકો કે તેમની ખાસિયત, કુમારી ખ ની ખાસિયત, એમ કરીને પોઈન્ટ પેલો બીજો ત્રીજો એ રીતે, બરાબર. પછી પેલા જે બેન છે ને જે જૂના કર્મચારી, એમાં બે લખવાનું. આમાં કઈ પોઝિટિવ નેગેટિવ તમારે અલગ કરવાની જરૂર નથી, કારણ કે બધા પોઝિટિવ જ છે. ઓલામાં તમારે બે અલગ કરવા પડશે કે કર્મચારી ગ છે એમની પોઝિટિવ બાબતો. તો કે હવે એક વસ્તુ કેવી છે, તમે ધાર્મિક છે એવું લખો ની પોઝિટિવ માં નહીં આવે. પણ આમ એવું લખી શકો ઓફિસ ટાઈમ ની કાર્યશૈલી બતાવવાની છે અને બીજો એમનો સ્વભાવ બતાવવાનો. હા, એટલે ઈ ન લખતા કે ધાર્મિક છે. આપણે સકારાત્મક નકારાત્મક આઈડેન્ટિફાઈ નહીં કરવાનું. હા, આપણે એમની કાર્યશૈલી પ્લસ સ્વભાવ. હા, એટલે આમાં એને જો કીધું છે ને આપણને કે સ્વભાવ અને કાર્યશૈલીની સમીક્ષા ઇન ધ સેન્સ કે એનાલાઇઝ કરવાની છે કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. સમજો, તમે લખવું જ પડશે. વધુ પડતા ધાર્મિક લખવાનું છે, પોઝિટિવ હા. કે નેગેટિવ. કારણ કે સરકારને તમે ધાર્મિક છો કે નહીં ને એનાથી ફેર નથી પડતો, તમે કામ કરો છો કે નહીં એનાથી ફેર પડશે. કેસ સ્ટડીમાં તો એમનો નહીં, એમ નથી કહેતો. એટલે આપણે પોઝિટિવમાં એવું લખીને કે ધાર્મિક છે, તો એ પોઝિટિવ છે કે નેગેટિવ એ ડિસાઈડ નહીં થઈ શકે. ન્યુટ્રલ વસ્તુ છે કે એ તો તમારી પર્સનલ ચોઇસ છે, તમે ધાર્મિક છો કે નહીં. એમ તમે નહીં હોય પણ તમે કામ કરો છો મારું, તો સરકારને પોસાશે એ વસ્તુ એમ. એટલે પોઝિટિવમાં આપણે લખશું કે એમની પાસે અનુભવ હશે, આટલા સમયથી સિસ્ટમને સારી રીતે સમજતા હશે, અને તેમને પોતાના જીવનમાં જે કાર્યો કરેલા છે તે અનુભવો દ્વારા તે પણ એક જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે સક્ષમ તો છે જ. નેગેટિવમાં લખશો કે તે પોતાના કાર્યના સમય છે એ દરમિયાન તે અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે, લુપ્ત રહે છે. અને બીજું તો શું લખશું એમાં, તેના કારણે તેમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને જવાબદારીતા, હા, અને પોતાની જવાબદારીતા જે કાર્ય કરવા પોતાના નોકરીના કાર્ય દરમિયાન જે તેમને જનતા માટે કાર્ય કરવાનું છે એની જગ્યાએ તે પોતાને મનને ગમતી કાર્ય પ્રવૃત્તિ કરે છે, જેનાથી તે સરકારના જે તેમને પગાર આપે છે બેસિકલી સરકારી રિસોર્સનો દુરુપયોગ કરે છે એક પ્રકાર. ઓનલાઈન એક લખી દો જવાબદારીતાનો અભાવ. હા, જવાબદારીતાનો અભાવ છે, પણ ડિસ્ક્રિપ્શન લખવાનું કીધું છે એટલે કહું છું. પછી એવું બી સમીક્ષા, બીજાના સમયનો દુરુપયોગ શેર કરે છે. ભલે તમે મને શેર કરો, ના, પ્રવચન સાંભળે છે, કીધું છે જોરથી. આ ટિપિકલ છે ને, ટિપિકલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે જે આપણે જોતા જ હોય છે. આપણા મમ્મીઓ, આપણા દાદીઓ ઘરે બેઠા હોય ને તો એ ફૂલ વોલ્યુમ ઉપર મસ્ત સાંભળતા હોય છે. હા, તો અન્યને ડિસ્ટર્બ કરી શકે એ પોસિબિલિટીઝ છે. એટલે ખાતો નથી, ખાવા દેતો નથી, એ ટાઈપની પરિસ્થિતિ છે એમની. એટલે આ બસ આ રીતનું આપણે એનું ડિસ્ક્રિપ્શન યોગ્ય રીતે જે બી તમને નૈતિક એમાં જે મૂલ્યો છે, જે મૂલ્યો દર્શાવવાના છે, સાથે સાથે મૂલ્યો દર્શાવશું કે ભાઈ કાર્યક્ષમ છે, જવાબદેહી છે, એ ટાઈપનું. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે ને એ એક સિવિલ સર્વન્ટનું મૂલ્ય છે, એટલે એ દર્શાવજો. એની ફરજમાં કઈક ચૂક કરે. હા, ફરજ એટલે એમ જ એમનું એ પોતાના વર્ક પ્રત્યે સિરિયસ નથી, તેના કારણે ચૂક કરે છે. તેમને કામ મળશે ભજન આપણે ઠપકો મળે છે, અને તેમની ભૂલ અન્યને ભોગવવાની થાય છે. ઠપકો મળે છે, એના ક્રેડિટ ઉપર ખરાબ બોલી ઇફેક્ટ પડે છે. બરાબર. હવે
આપણે આ ચર્ચા કરીએ કે ખ એ શ્રીમતી ગ ને સિંહ સલાહ આપી હશે. વિચાર ખરાબ થાય છે. તો સલાહમાં છે ને આપણે થોડુંક પેલા ઉપાયો લખશું ઇન ધ સેન્સ કે કુમારી ખ છે તે તેમને વધારે સાયન્ટિફિક બનવામાં મદદ કરશે ઇન ધ સેન્સ કે ભાઈ ઈ ગવર્નન્સ નો યુઝ કરતા શીખવાડશે એમને, એમનાથી ચૂક થઈ જાય તો ક્યાં ચૂક થઈ જાય એ આઈડેન્ટિફાઈ કરશે, બરાબર, એનું સોલ્યુશન લેવામાં મદદ કરશે, નેક્સ્ટ ટાઈમ ન થાય એનું ધ્યાન રાખશે. પછી પોતાનાથી બનતી, જેમ કે આપણે એવું કરીએ છીએ ઘણી વાર, અમુક એપ્લિકેશન નો યુઝ આપણે આપણા દાદા દાદીઓને શીખવાડીએ છીએ કે તમે આવી રીત યુપીઆઈ પેમેન્ટ છે તો પેલા એ લોકો ડરતા હતા, પણ હવે આપણે એક વખત વ્યવસ્થિત શીખવાડી દીધું ને તો હવે નથી ડરતા. તો એ રીતે આપણે એને જે બી કામની એપ્લિકેશન છે ને સરકારી કાર્યમાં જે બી ઉપયોગ આવશે એ એને શીખવાડી શકશે. સોશિયલ મીડિયાનો કામ દરમિયાન ઓછો ઉપયોગ કરવાનો પ્રશ્ન. હા ઈ આવશે જ એમાં કે એમને એમની જવાબદારી વિશે ઓછો નહીં કરવાનો જ નથી આપણે ઉપયોગ. ઓફિસ દરમિયાન નહીં કરવાનો. એમને તેમની જે મુખ્ય ફરજ છે એ નિભાવવા પ્રત્યે એમને ડાયરેક્ટ કરશે કે ભાઈ મને આટલું મળે છે, એનું કારણ એ છે કે હું આ દરમિયાન આ કામ કરું છું તો તમે આ ન કરો, કારણ કે આનાથી આટલા એને સત્ય વિશે તેમને જાણ કરશે કે એની જે પ્રવૃત્તિ છે એનાથી શું પ્રોબ્લેમ થાય છે. તમે કહી શકો કે તેમના દ્વારા જે ઓફિસ આવર્સ દરમિયાન જે પ્રવચનો સાંભળવામાં આવે છે તેનાથી અન્ય જે કર્મચારીઓ છે તેમની કામગીરીમાં દખલ અંદાજગી થાય છે. એ આ જ રીતનું પ્રેક્ટિકલ જ સમજાવવાનું. એમાં બહુ નૈતિકતા એટલે એથિક્સ ના શબ્દો કરતા પ્રેક્ટિકલ જે સોલ્યુશન છે ને એ જ લખવાનું છે સારી રીતે. પછી તમારા ઉપર એને એ રિયલાઇઝ કરાવશે કે જવાબદેહીતા તમારા ઉપર રહેલી છે, તમે એના માટેની શપથ લીધેલી છે અને તમે જો 1925 માં માનસિક ટોર્ચર નથી કરવાનું, રિઝાઇન આપીને જતી રહે નહીં કરવું મારા. બેસ્ટ સોલ્યુશન તો આપણે એને શું આપી સલાહમાં, જેમ કે એનો નેચર છે ને ભક્તિવાદી નેચર છે, તો જેમ કે જે કોઈ બી માણસ ને પરસ્યુએશન ની એક મેઇન વસ્તુ શું છે, તમારે ધર્મને યુઝ કરવાનો છે, ટાઈપનું પરસ્યુએશન તમારે એને ધાર્મિક વસ્તુને ગીતાના કઈ એવો સિદ્ધાંતો હોય એને આપણે લઈ શકીએ કે ભાઈ કર્મ કરો તમે સારી રીતે, જે કરો છો નિષ્ઠાપૂર્વક તમે કામ કરો, તમારા કામ પ્રત્યે તમે પ્રામાણિક રહ્યો, એને સાંભળીને તમારું ઓલું કહેવાય ને કર્મ જ ધર્મ છે ઈ લખજો. આ વસ્તુ લખવાની છે, ખાલી અહીંયા ડિસ્કશન કરવામાં નહીં, લખવાનું જ છે. એ ભગવદ ગીતા આપણને એવું સમજાવે, આપણા ધર્મ આપણને એવું સમજાવે છે કે આપણે જે જગ્યાએ આપણું જે કામ કરીએ છીએ, આપણી જે ફરજ છે એને 100% આપણે નિભાવવાની છે કોઈ પણ પરિસ્થિતિમાં. આપણાથી જો અન્યને નુકસાન થાય છે તો એ નુકસાન આપણે નથી થવા દેવાનું. રામાયણમાં એવું રામ રાજ્ય છે તો એમાં રામ રાજ્ય શું કામ છે કે જે વ્યક્તિ રાજા છે એ પોતાની ફરજોને સારી રીતે નિભાવે છે, તેનાથી જનતાને ફાયદો થાય છે, એટલે રામ રાજ્ય છે. તો આપણે એક સરકારી કર્મચારી છીએ ને આપણે એક પદ ઉપર છીએ, તો જો આપણે પદનો સદુપયોગ કરીશું તો તેનાથી ઘણા લોકોના જીવન આપણે સારા કરી શકીશું, જે આપણી મુખ્ય ફરજ છે. બીજા ઉપર ભારણ નહીં બની. સરકાર આપણને આપણે કોર્પોરેટ કલ્ચરમાં જોઈએ તો જો તમે સારું કામ કરશો તો તમને ઇનિશિયેટિવ મળશે, ખરાબ કામ કરશો તો તમને દૂર કરવામાં આવશે. પણ જો સરકાર આપણને પગાર આપે છે તો આપણે એ પગારનું એટલું કામ તો કરવું જ જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. એ પ્રકારે આપણે, અને આજે આપણને પગાર મળે છે એ ટેક્સ પેયર્સ ના પૈસાથી મળે છે, તો આપણે એ ટેક્સ પેયર્સ પ્રત્યે જવાબદાર છીએ કામ કરવા માટે, તો એ આપણે કામ કરવાનું છે. આ રીતનું આપણે લખવાનું છે. એમાં રામાયણનો તમને કોઈ કહેવાય ને કે સંદર્ભ આમાં લખવાનો, ભગવદ ગીતાનો આપણે નિષ્કામ કર્મ છે, કર્મ ધર્મ છે, અને આપણી ફરજ નિભાવવી ને એ આપણું સૌથી પહેલું કર્મ છે. જેમ અર્જુન સામે કહેવાય ને કે એવી પરિસ્થિતિ હતી કે પોતાના પરિવાર સામે લડવાનું હતું, પણ એની ફરજ હતી તો એને લડવાનું હતું. એ જ રીતે આ આપણી ફરજ છે. કર્મ ડ્યુટીનો જે પ્રિન્સિપલ એ લઈ આવીએ કે આપણે પરિણામ નિરપેક્ષ વાત કે ભાઈ ડ્યુટી ઇઝ એવરીથિંગ, ડ્યુટી ઇઝ ગોડ, એમ કે આપણે એમાં ડ્યુટી કરવાની છે એ રીતે. તો આ રીતે જે બી નૈતિક ફિલોસોફર્સ છે અને એમની થિયોરી ટચ થતી હોય કરવાની છે. ગીતા રામાયણ બી કરી લેવાની છે. કોઈ ઉપનિષદ નું તમને એક્ઝામ્પલ કોઈ યાદ આવતું હોય
તો એ બી આમાં સાથે ટાંકી શકીએ છીએ સમજાવવા માટે. એટલે એમને ધાર્મિકતા રીતે સમજાવો તો વધારે સારું. ધાર્મિકતાથી સમજાવવાનું જે પ્રેક્ટિકલી અમુક રૂલ છે, ઓલું કહેવાય ને ડરે ઉભો કરવાનો છે ને, જો તમે નહીં કરો તો આવું થશે, નીતિ નિયમો કાયદા બરાબર. અને ઓલું કહેવાય ને પંપાડવાના છે અને ડરાવવાના છે, બે રીતે આપણે સમજાવવાની ટ્રાય કરવાની છે. હા નહીં એમ નહીં, પણ એમ જે ઓફિશિયલ જે વસ્તુ થઈ શકે એ વસ્તુ એને સમજાવવાની છે. અને ધાર્મિક રીતે કે તમે વિચાર કરો કે જો તમે આવું કરો તો તમે ધાર્મિક વ્યક્તિ છો તો તમને યોગ્ય લાગે છે, એ રીતે એમ સમજે એનાથી જ સમજે. બધાનું પોતપોતાની ફિલ્ડ હોય, એના એક્ઝામ્પલ થી વધારે સમજે. બધા રસ હોય. આ તમારે છે ને આનું કન્ક્લુઝન છે ને, એકચ્યુઅલી છે ને વલણ માંથી કેસ સ્ટડી બનાવી હોય ને, મને એવું લાગે એટીટ્યુડ માંથી. એટીટ્યુડ નો એક પાર્ટ સમજાવટ પરસ્યુએશન છે ને, એનો પાર્ટ છે. તો એમાં કન્ક્લુઝનમાં આપણે એ જ લખવાનું કે આ રીતે પરસ્યુએટ કહેવાય ને કે એથિક્સમાં એટીટ્યુડ ચેન્જ માટે જે પરસ્યુએશન છે, તો આ પરસ્યુએશનનો આપણે હકારાત્મક ઉપયોગ કરીને લોકોની માનસિકતામાં બદલાવ લાવી અને આપણે કહેવાય ને કે એમના સકારાત્મક પરિણામો મેળવી શકીએ છીએ. આ રીતનું લખજો. એટલે આને કન્ક્લુઝનમાં મેં એવું લખ્યું હતું કે આ જ રીતના કે પરસ્યુએશન દ્વારા એમની અંદરનો જે ભક્તિ યોગ રહ્યો ને, ભક્તિ યોગ ને કર્મયોગમાં બદલીને જેટલું તમે વધારો કરી તેમને તેમની ફરજ પ્રત્યે જગાડી સભાન કરાવી અને જેટલું સારી રીતે એ કામ કરશે એટલું તેમને તો ફાયદો છે જ, સાથે સાથે કચેરીને અને જનતાને પણ ફાયદો છે. એટલે આના સિવાય બીજી બે આમની જીટીસી પૂછાને કે આના જેવી જે બે સોલ્વ કરી નાખે તો અટક કરાવી ને ના હોય તો ફ્રી ટાઈમ આટલી થઈ ગઈ, 4 તો થઈ ગઈ. અત્યારે ભાઈ મારી હું લઈ આવ્યું નથી એ નહીં, નેટ ઉપર પેપર ડાઉનલોડ કરી નાખી બધાને. હા તો કરીએ, આપણે લોકો ડિસ્કસ કરીએ. બ્રેક લઈને કરીએ. હા તો બ્રેક લઈએ, ચલો પતાવી દો. અમારે મારો પર્સપેક્ટિવ છે બ્રેક બતાવવું હોય તો તમારો પર્સપેક્ટિવ હોય છે બતાવી દો. શું પેલો ટાઈચર બીજા એટલે નવા બધાની ઈચ્છા હોય તો કરીએ, પણ તમારા લોકોને ઓલું હોય કે ભાઈ ઠીક છે તો પછી એવું કરીએ કે આપણે હું તમારી યાર ચર્ચા કરી લઉં જો તમને હોય તો. એટલે એક યાદ આવતું એક આપણે આની જોઈએ ને, આપણે શ્રીમતી ગ વિશે થોડું ભૂલી ગયા. શેના વિશે? શ્રીમતી ગ વિશે શું ભૂલી ગયા? તો શ્રીમતી ગને તો સમજાવતા હતા આપણે આ બધું. એક વસ્તુ ભૂલી ગયા. શું ભૂલી ગયા? શ્રીમતી ગ એટલે હા શ્રીમતી ગ એટલા સિનિયર ભલે ભૂલ થઈ, પણ એમના જુનિયર જોડે શીખવા માટે ગયા, એ બી એમનો ભૂલ થઈ. સલાહ સારી વસ્તુ. એને સલાહ નથી માંગી. સિનિયર જુનિયર કીધું કે નહીં સિનિયર છે જેને કીધું છે, જૂના કર્મચારી છે એમ, પણ એને સલાહ નથી માંગી. એટલે આપણી રીતે વોઝ્યુમ નહીં કરી કે એને સલાહ માંગી છે, પણ આમાં આપણને એમ કીધું કે તમારે સલાહ દેવાની છે. એને માંગી છે કે નથી માંગી, તમે એને એમ કહેશો કે જો મેં આ કર્યું, તો એમાં આપણે એમના પોઝિટિવમાં સલાહ આપીને સફળ થવું નથી, એવું સલાહ લીધી બી એટલે શું સલાહ આપી આપણને, મેઇન તો એને ઈ જ પૂછ્યું છે. સ્વભાવ અને કાર્ય સમીક્ષા કરો. કુમારી ખની પાસે આવે છે, કુમારી ખન તેને પ્રેમથી આવકારે છે, એટલે ખની પેલા તો એ આપણે એના પોઝિટિવમાં લખશું કે એ ભાઈ સિનિયર અને જુનિયર જેવું નથી રાખતા, એ ઓપન ટુ ઓલ છે કે જો મારું ઇમ્પ્રુવમેન્ટ શીખવાનું વલણ છે, ઓપન ટુ ઓલ છે કે જો મને કોઈ મારાથી ઉંમરમાં નાનું વ્યક્તિ જો સલાહ આપે છે પણ એની સલાહ યોગ્ય છે તો એ સ્વીકારી શકે છે. ઇગોઇસ્ટિક નથી.